આ જે છે એ 1, 2 and 3 આ જીઓ સ્ટેશનરી સેટેલાઇટની કક્ષામાં છે અને 1, 2, 3, 4 એ જીઓ સિંક્રોનસ ઓર્બિટની અંદર છે. આ ભારતના નાવિકના ટોટલ કેટલા સેટેલાઇટ છે? 7 સેટેલાઇટ છે. અને ભારતનું નેવિગેશન સિસ્ટમ કેવું છે? રિજનલ છે કે ગ્લોબલ છે? રિજનલ છે. ભારતની આસપાસ કેટલા કિલોમીટરની અંદર નેવિગેશન સુવિધા મળી શકે છે? તો 1500 કિલોમીટરની આસપાસ મળી શકે છે આપણને. બરાબર. ઓકે. પછી આ બી વસ્તુ આપણે જોઈ હતી, ગગન ઈસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બનાવેલું છે. આ બી ક્વેશ્ચન આપણે જોયું હતું, ઓલ ઓફ ધ અબવ. આટલા સુધી આઈ થિંક આપણે આવ્યા હતા. ઓકે. સ્મોલ સેટેલાઇટ, આ સેટેલાઇટનો એક ડાયાગ્રામ છે. કયા સેટેલાઇટનો શું કહેવાય? બરાબર. જે સેટેલાઇટનું વજન 500 કિલોગ્રામ કરતાં ઓછું હોય અને સ્મોલ સેટેલાઇટ કહેવાતો હોય છે. બરાબર. સેટેલાઇટના અલગ અલગ પ્રકારો આપેલા છે. લાર્જ સેટેલાઇટ એટલે કે જે સેટેલાઇટનું જે વેટ છે 1000 કિલોગ્રામ કરતાં વધારે હોય, 500 થી 1000 હોય તો મીડિયમ. મિની એટલે 100 થી 500 ની વચ્ચે. આ રીતે આખી વસ્તુઓ છે. આવું લગભગ જનરલી પૂછાતું નથી, પણ એક જગ્યાએ મને મળે તો ડાયાગ્રામથી મેં ચીપકાયો છે. બરાબર. યાદ રાખવાની એટલી જરૂર નથી. ઓકે. આટલા સુધી આપણે આવ્યા હતા. ઓકે. સ્પેસની અંદર શું શું ભણ્યા આપણે અત્યાર સુધી સ્પેસમાં? બ્રીફલી વાત કરીએ તો ઈસરોનું ઇન્ટ્રોડક્શન જોયું, પછી શું જોયું? લોન્ચ વ્હીકલની માહિતી જોઈ અને સેટેલાઇટની માહિતી જોઈ. 3 વસ્તુ આપણે જોઈ. બરાબર. હજુ શું જોવાનું બાકી છે? સેટેલાઇટ સિવાય બીજું આપણે શું કામ કરીએ છીએ? તો અવકાશની અંદર અલગ અલગ બીજા ઓબ્ઝર્વેટરી ટેલિસ્કોપ મૂકીએ છીએ, અથવા તો બીજા કોઈ ગ્રહ ઉપર આપણે કોઈ અહીંયાથી લોન્ચ વ્હીકલ મોકલીએ છીએ. બરાબર. એનો અભ્યાસ કરવા માટે આપણે જોયું ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, આદિત્ય L1 મિશન સૂર્યના અભ્યાસ માટે મંગળ ઉપર ગયા હતા 2014માં. તે બધા સ્પેસ એક્સપ્લોરેશન કહેવાય. બરાબર. અવકાશની અંદર સંશોધન માટેના અલગ અલગ મિશનો, એના વિશે આપણે અત્યારે હવે જોઈએ. ઓકે. જો અત્યારે ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 આ લખવાનું બાકી છે, પણ ચંદ્રયાન 3 બી આપણે સક્સેસફુલી લોન્ચ કર્યું 2023માં. બરાબર. એ આપણે આગળ છે જ કન્ટિન્યુ જોઈ લઈએ. જો આટલા અત્યારે મહત્વના આટલા સ્પેસ એક્સપ્લોરેશન છે. બરાબર. હવે મંગળયાન મિશન છે. મંગળયાન મિશન શાના માટે હતું? મંગળનો અભ્યાસ કરવા માટે. કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું? 2014માં. બરાબર. જો જે સ્પેસ એક્સપ્લોરેશનના મિશન હોય 2 પ્રકારના હોય. જો આપણે છે ને અત્યારે જે ભણીએ છીએ એ ડિટેલ્સમાં નથી ભણતા, કે આપણે અત્યારે જરૂર બી નથી. અત્યારે હું તમને શું કરાવું છું? બધા સબ્જેક્ટના કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. સાયન્સના છે તમે જ્યારે વાંચો તમને કોઈ તકલીફ ના પડે, બધા કોન્સેપ્ટ તમને યાદ રહી જાય. એટલે આપણી સ્પીડ અત્યારે થોડી વધારે રાખશું, જેથી મોટા ભાગનો સિલેબસ આપણે કવર કરી શકાય. ઓકે. તમને કોઈ જગ્યાએ તકલીફ પડે તમે પૂછી શકો છો. બરાબર. કે પછી આપણે કાચબાની ગતિએ જ જવું છે? હે? બરાબર છે ને? સસલા અને કાચબા વચ્ચે બીજું કોઈ પ્રાણીની ગતિ હોય ગતિએ ચાલીએ. બરાબર. ના સસલાની ના કાચબાની. ઓકે. જો હવે છે ને આપણી આ પૃથ્વી છે, સમજજો. હવે બીજું કોઈ ગ્રહ છે, આ મંગળ છે. મંગળને માર્સ જ કહેવાય ને? ઓકે. બરાબર. યાદ કરાવજો, હું ભૂલી જઈશ નહીં તો. ઓકે. હવે આપણે મંગળ ગ્રહનો અભ્યાસ કરવા માટે અહીંયાથી પૃથ્વી ઉપરથી કોઈ અવકાશયાન મોકલીએ છીએ. બરાબર. તો 2 પ્રકારના અવકાશયાન હોય. એક અવકાશયાન એ પ્રકારનું હોય કે એ અવકાશયાન મંગળ ગ્રહની આજુબાજુ ખાલી ભ્રમણ કરશે. બરાબર. મંગળ ગ્રહ ઉપર ઉતરશે નહીં, ખાલી આજુબાજુ એનું ભ્રમણ કરશે. અને ભ્રમણ કર્યા પછી એના ફોટા પાડશે, એના અલગ અલગ એના ડેટા કલેક્ટ કરશે, અને ડેટા કલેક્ટ કર્યા પછી પૃથ્વી ઉપર મોકલાવશે ડેટા. અહીંયાનું જે રિસીવિંગ સેન્ટર છે ડેટા બધા રિસીવ કરશે, એનો અભ્યાસ કરશે, એના આધારે પછી માહિતી આપશે કે મંગળ ઉપર આ પ્રકારની સિચ્યુએશન છે. બરાબર. તો આ પ્રકારનું જે મિશન હોય એ મિશનને શું કહેવાય? ઉપર નથી, ખાલી એની કક્ષાની અંદર રાઉન્ડ જ મારે છે, તો ઓર્બિટર મિશન કહેવાય. શું કહેવાય? ઓર્બિટર. ઓર્બિટર શા માટે કહેવાય? ઓર્બિટ એટલે કક્ષા. બરાબર. કક્ષાની અંદર જ આપણું અવકાશયાન છે. એ પ્રકારના મિશનને શું કહેવાય? ઓર્બિટર મિશન કહેવાય. ફૂલ મિશન ના ગણાય. બરાબર. પણ અમુક મિશન એવું હોય કે ઓર્બિટર હોય, ઓર્બિટરની અંદરથી એક પાર્ટ્સ બહાર નીકળશે અને એ મંગળની ગ્રહ ઉપર પાર્ક થશે, એની સપાટી ઉપર. બરાબર. એ લેન્ડર કહેવાય, લેન્ડ થશે. બરાબર. અને પછી અંદરથી બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ બહાર નીકળશે, એને રોવર કહેવાય.
આજે લેન્ડર સમજાવું છું, આગળ બધી જ વસ્તુ આવશે ડાયાગ્રામમાં સારી રીતે. જો ત્રણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય. ઓર્બિટરનું મતલબ શું થાય? ઓર્બિટની અંદર ખાલી એ ફરતું હોય અને ઓર્બિટરની અંદરથી એક પાર્ટ છે એ લેન્ડ થાય જમીન ઉપર, બરાબર? એને શું કહેવાય? લેન્ડર, બરાબર? અને લેન્ડરની અંદરથી આમ દરવાજો ખુલશે અને અંદરથી 6 પૈડાવાળી ગાડી બહાર નીકળશે, બરાબર? બધી બાજુ જઈ શકે. એને શું કહેવાય? રોવર, બરાબર? હવે લેન્ડરનું કામ શું છે? લેન્ડરનું કામ ખાલી લેન્ડિંગ કરવાનું છે, પછી લેન્ડરનું કામ પૂરું. ઓકે. રોવરનું કામ શું છે? એના પાછી 6 પૈડાવાળી ગાડી હશે, આખી સપાટી ઉપર બધી જગ્યાએ બરાબર મૂવમેન્ટ કરશે અને બધા ડેટા કોણ આપશે? રોવર. અહીંયા ઓર્બિટર તો હશે જ, ઓર્બિટર તો સતત ફરતું જ હશે. રોવર પોતાના ડેટા ઓર્બિટરને આપશે બધા. કઈ આવું જોવા મળે છે, આ જોવા મળે, વાઘ જોવા મળે, દીપડો જોવા મળે, બરાબર? એવું તો ના જોવા મળે. એટલે જે બી અમને જોવા મળશે કે પાણી જોવા મળ્યું, કે સપાટી આ પ્રકારની છે, સપાટીમાં ખાડા છે, કે આ પ્રકારના તત્વો જોવા મળ્યા, બરાબર? એ બધી માહિતી કોને આપશે? ઓર્બિટરને આપશે અને ઓર્બિટર પછી માહિતી અર્થ ઉપર મોકલાવશે, બરાબર? તો આ બંનેમાંથી કયું મિશનમાં સારી માહિતી મળે? ખાલી ઓર્બિટર હોય તો સારી માહિતી મળે કે ત્રણેય વસ્તુઓ હોય તો સારી માહિતી મળે? સીધી જ વસ્તુ છે, સીધા કોન્ટેક્ટમાં આવે તો સારી માહિતી મળે. આપણે બી કોઈ ફ્રેન્ડ હોય, દૂરના ફ્રેન્ડ હોય તો સારા લાગે આપણને, સારા છે, પણ એકચ્યુઅલ એ માણસ કેવો છે ક્યારે ખબર પડે આપણને? સીધા કોન્ટેક્ટમાં આવે તો ખબર પડે આપણને, બરાબર? એટલે દૂરથી તો સારું લાગે, મંગળ ગ્રહ સારો છે, આ બધું ત્યાં જવા જેવું છે, રહેવા જેવું છે, બધું સારું મળે છે, પણ ખરેખર રહેવા જવું હોય તો રોવર બની જાવ ત્યારે ખબર પડે કે કેવું છે, બરાબર? એટલે આપણને આ ફૂલ મિશનમાંથી સારી માહિતી મળે છે. પણ આ મિશન કેવું છે? કોમ્પ્લિકેટેડ કહેવાય. શા માટે કોમ્પ્લિકેટેડ કહેવાય? ઓર્બિટરમાં ખાલી રાઉન્ડ જ મારવા છે, ઓર્બિટર ઉપરથી લેન્ડિંગ કરવાનું. હવે એ જગ્યાએ ખબર નથી, એ ગ્રહ ઉપર ખાડો ક્યાં છે, ટેકરો ક્યાં છે, શું સપાટી છે, આપણને કોઈ માહિતી નથી. ડાયરેક્ટ જ લેન્ડિંગ કરવાનું છે. એના ગુરુત્વાકર્ષણ બળ વિશે બી આપણને કોઈ એટલો આઈડિયા નથી કે ત્યાં કોઈ વોલ્કેનો છે નહીં, કઈ વસ્તુ. એટલે અઘરું છે લેન્ડિંગ કરવું. લેન્ડિંગ કર્યા પછી રોવર, પછી એને કમ્યુનિકેટ કરવું એટલા દૂરથી. એટલે આ મિશન કેવું થાય? ટેકનોલોજી એની અઘરી છે, એટલા માટે આની કોસ્ટિંગ વધી જાય મિશનનું. એટલે શરૂઆતના જે મિશનો હશે એ કેવા હશે? ઓર્બિટર પ્રકારના મિશનો હશે. અને જેમ જેમ એડવાન્સમેન્ટ થશે, ટેકનોલોજી વધશે, પૈસા વધશે, એમ કયા પ્રકારના આવશે? તો ફૂલ મિશન આવશે, બરાબર? એટલા માટે આપણું સૌપ્રથમ મિશન કયું અવકાશની અભ્યાસ માટેનું? તો ચંદ્રયાન-1. ચંદ્રયાન-1 મિશન ક્યારે હતું આપણું? 2009 2009. ઓકે. એ કયા પ્રકારનું મિશન હતું? તો ઓર્બિટર મિશન હતું ખાલી. ઓકે. કઈ વાંધો નહીં, કઈ લખો બધું અંદર ડિટેલ હશે જ. હા, લખવું હોય નહીં લખો તો બી વાંધો નથી, ખાલી ધ્યાન આપો, સમજી લો બધી વસ્તુ, બરાબર? પણ પછી પીપીટી વાંચી લેજો એટલે તમારે એક વખત પ્રોપર ક્લિયર થઈ જાય. જ્યારે બી તમે તૈયાર કરશો ત્યારે સાયન્સનો તમારે કોઈ કોન્સેપ્ટ બાકી નહીં હોય, બરાબર? 2009માં ચંદ્રયાન મિશન કયા પ્રકારનું હતું? ઓર્બિટર મિશન હતું. પછી કઈ આવ્યું? મંગળયાન. મંગળયાન ક્યારે આવ્યું? 2014માં. ઓકે. એ કયા પ્રકારનું મિશન હતું? મંગળયાન, મંગળના અભ્યાસ માટે. એ બી ઓર્બિટર મિશન હતું. ઓકે. અને જે ચંદ્રયાન-1 છે ને, સૌપ્રથમ ચંદ્ર ઉપર પાણીના અવશેષો શોધ્યા હતા, વોટરના. એટલે મોટી સિદ્ધિ ગણાય એમ. બીજા કોઈ ગ્રહ ઉપર સૌપ્રથમ ભારતે પાણી છે એવું ચંદ્ર ઉપર કીધું હતું, બરાબર? પછી મંગળયાન 2014માં હતું. પછી ચંદ્રયાન-2 કયા વર્ષમાં હતું? કોરોના પહેલા. કોરોનાનું વર્ષ કયું? 2020. તેના આગળનું 2019. ઓકે. ચંદ્રયાન-2 કયા પ્રકારનું મિશન હતું? હા, ફૂલ મિશન હતું, પણ પાર્શિયલી ફેલ ગયું હતું એવું કહેવાય છે. બરાબર? શું થયું હતું? ઓર્બિટર સુધી તો પહોંચી ગયા આપણે, પણ અહીંયાથી લેન્ડર અહીંયા ઉતારવા ગયા જ, બરાબર? અને બ્લાસ્ટ થઈ ગયો, બરાબર? તૂટી ગયું હતું લેન્ડર. એટલે સંપર્ક નહોતો થયો. એટલે આપણે ખાલી ઓર્બિટર દ્વારા આપણને માહિતી મળતી હતી. એટલે કેવું થયું? પાર્શિયલી સક્સેસ હતું, પાર્શિયલી ફેલ હતું આ મિશન. ઓકે. તમે જોયું હશે એ વખતે તો બહુ બધા લાઈવ ટેલિકાસ્ટ થતું હતું 2019માં, કદાચ યાદ હોય, બરાબર? અને લાગતું હતું કે સક્સેસ થશે ને, નહોતું થયું. એ વખતે ઈસરોના ચેરમેન કોણ હતા? ના, એ વખતે એ તો આ ચંદ્રયાન-3માં હતા. એ વખતે કે શિવન કરીને હતા. હા, મોદી સાહેબ ત્યાં બી હતા, બેંગ્લોર ગયા હતા એમ, બરાબર? પણ મોદી સાહેબ પેલા લાગી કે તૂટી ગયા, પૂરું થઈ ગયા.
મોદી સાહેબ આમ કરીને બાથ પડતા હતા અને પેલા રડું નહોતું આવતું તો રડાવતા હતા. ના વાંધો નથી એટલે 2019માં ચંદ્રયાન 2. પછી ચંદ્રયાન 3 કયા વર્ષે આવ્યા આપણે? જો આ બધી ટાઈમ લિમિટ લાઈન યાદ રાખવાની. આપણું આ જે વસ્તુ છે કરંટ અફેર જૂનું થઈ ગયું એવું નથી, આપણા સિલેબસનો આ પાર્ટ્સ જ છે, બરાબર. ચંદ્રયાન 3 છે એ કયા વર્ષમાં હતું? 2023માં 23માં. અને કયા પ્રકારનું છે? ફૂલ મિશન છે ત્રણેય સાથીનું, બરાબર. અને આ સક્સેસફુલ ગયું આ ચંદ્રયાન જે 3 મિશન છે. ઓકે. હા, બીજી વસ્તુ કે આપણા પાસે 2017 સુધી ઓનલી લોન્ચ વ્હીકલ કયું હતું? PSLV જ હતું, બરાબર. SLV ને ASLV તો ખાલી આપણે અભ્યાસ માટે જ હતા, જે ખરેખર યુઝ કરતા તો ખાલી એક જ હતું PSLV, બરાબર. તો એના પહેલાના 2016 પહેલાના જે બી મિશનો હશે એ બધા કયા લોન્ચ વ્હીકલ યુઝ થયેલું હશે? તો PSLV. હા, એવું બી ઘણી વખત ક્વેશ્ચન પૂછાય. તો ચંદ્રયાન 1માં કયું લોન્ચ વ્હીકલ હશે? PSLV. હા, મંગળયાનમાં કયું હતું? PSLV. પહેલાનો નંબર પૂછાતા હતા PSLV C11 ને, એવું ના પૂછાય, આમ તો ના પૂછવું જોઈએ. PSLV C25 મંગળયાન. પછીના જે મિશનો છે એ બધા કયા પ્રકારના છે? તો GSLV. તો ચંદ્રયાન 2 કયું છે? GSLV. ઓકે. આદિત્ય L1 છે એ હાલમાં હવે કરંટમાં આવશે તમારે, બરાબર. લોન્ચ કરી દીધું છે, હવે એનું કામગીરી ચાલુ થઈ જશે આદિત્ય L1 મિશનની. એ બી કયું છે? GSLV, બરાબર. એસ્ટ્રોસેટ ઓબ્ઝર્વેટરી એ બી 1 વર્ષ પહેલાં આપણે લોન્ચ કરી, એ બી કઈ છે? GSLV દ્વારા. ઓકે. આ ત્રણમાં ખ્યાલ આવે ને તમને? મંગળયાન, ચંદ્રયાન 2 શાના માટે હતું અને શું હતું એ, બરાબર. ઓકે. હા, હવે જોઈએ આપણે આદિત્ય L1. આદિત્ય નામ એટલે આદિત્ય કયા શબ્દનો સમાનાર્થી શબ્દ છે? સૂર્ય, બરાબર. તો સૂર્યના અભ્યાસ માટેનું જે મિશન છે કયું છે? આદિત્ય L1 મિશન. ઓકે. અત્યારે લોન્ચ આપણે કરેલું છે, કયા? GSLV લોન્ચ વ્હીકલ દ્વારા. હવે આ શું છે? એસ્ટ્રોસેટ. એસ્ટ્રોસેટ શું છે? એક પ્રકારનું ટેલિસ્કોપ છે. ટેલિસ્કોપ એટલે શું? કેવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેના દ્વારા અવકાશનો અભ્યાસ કરવામાં આવે. ટેલિસ્કોપ 2 પ્રકારના હોય. એક ટેલિસ્કોપ એવા હોય કે પૃથ્વી ઉપરથી ડાયરેક્ટ તમે અવકાશનો અભ્યાસ કરો, અને અમુક ટેલિસ્કોપ એવા હોય પૃથ્વીની બહાર તમે એના ત્યાં જે તે જગ્યાએ પાર્ક કરેલો અને ત્યાંથી તમે અવકાશનો અભ્યાસ કરો, બરાબર. બંનેના અલગ અલગ તમને બેનિફિટ મળે, બરાબર. સૌથી વધારે સારું આપણને માહિતી કયા ટેલિસ્કોપ દ્વારા મળે? પૃથ્વી ઉપર હોય એના દ્વારા પૃથ્વીની બહાર હોય તો, કારણ કે પૃથ્વી ઉપર તમને જે માહિતી મળશે એ પૃથ્વીના વાતાવરણની અંદર કિરણો બધા આવશે, બરાબર. એટલે બધા ડિસ્ટર્બન્સ વધુ આવે, એટલે પ્રોપર તમને જોઈએ એવો ડેટા ના મળે, બરાબર. એટલે જે એસ્ટ્રોસેટ ઓબ્ઝર્વેટરી છે એ ક્યાં છે? પૃથ્વીના બહાર પાર્ક કરેલી છે આપણે, બરાબર. જે આપણા જોડે માહિતી છે અલગ અલગ કે બ્રહ્માંડમાં આટલા ગ્રહો છે, આટલી ગેલેક્સી છે, એ બધી માહિતી આપણને જે બી ટેલિસ્કોપ દ્વારા મળેલી છે એ બધા ટેલિસ્કોપ પૃથ્વીના વાતાવરણની બહાર પાર્ક કરેલા હતા. ઓકે. હબલ સ્પેસ ટેલિસ્કોપ હતું, એના દ્વારા બધી આપણને માહિતી મળેલી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ અમેરિકાનું હતું, અત્યારે એને પોતાનું કામગીરી પૂરી થઈ ગઈ એટલે નવું ટેલિસ્કોપ એમને લોન્ચ કર્યું છે, એનું નામ છે જેમ્સ વેબ ટેલિસ્કોપ. એ બધું આપણે જોઈશું. આપણે ખ્યાલ હોવો જોઈએ કે આવું બધું કંઈક ચાલી રહ્યું છે એમ. ઓકે. અને આપણું ટેલિસ્કોપ કયું છે ભારતનું? તો એસ્ટ્રોસેટ. ઓકે. હવે જે અમેરિકાનું જેમ્સ વેબ ટેલિસ્કોપ છે એ કયા પ્રકારના કિરણોનો અભ્યાસ કરે છે? તો ઇન્ફ્રારેડ કિરણો. અલગ અલગ પ્રકારના કિરણો આપણે આ જોઈ શકીએ છીએ, દ્રશ્ય કિરણો કહેવાય, બરાબર. પછી રેડિયો તરંગો આવે, એક્સરે આવે, ગામા રેઝ આવે, અલગ અલગ રેઝ આવે, તમે સાયન્સમાં ભણ્યું છે, બરાબર. તો જેમ્સ વેબ ટેલિસ્કોપ કયા પ્રકારના રેઝનો યુઝ કરે છે? તો ઇન્ફ્રારેડ. જ્યારે આપણે એસ્ટ્રોસેટ છે એ 3 પ્રકારના રેઝનો યુઝ કરે છે. કઈ? ઇન્ફ્રારેડ છે, રેડિયો છે, અને ત્રીજું કંઈક છે, એ તો આગળ આપણે જોઈશું. ટૂંકમાં 3 પ્રકારના રેઝનો યુઝ કરે છે એસ્ટ્રોસેટ, અને પછી ડેટા આપણને આપે છે પ્રોપર. ઓકે. ખ્યાલ આવે? આ બધું શું છે? સ્પેસ એક્સપ્લોરેશન, અલગ અલગ જગ્યાનું. હવે આગળ વધીએ. તમને બેઝિક ખ્યાલ આવે ને આપણે શું ભણવા જઈ રહ્યા છીએ, બરાબર. હવે મંગળ વિશે જોઈએ.
ઓકે, મંગળ કયા બરાબર લાલ રંગનો ગ્રહ ગણાય છે. આપણા જે ગ્રહો છે ટોટલ અત્યારે કેટલા ગ્રહો છે? 8. બરાબર. પેલા પ્લુટોન ગ્રહને ગણવામાં આવતું હતું, અત્યારે ગ્રહમાં ગણવામાં આવતો નથી. હા, એટલે એવું કહેવાય જીવનમાં બનાવવા હોય તો પ્લુટો જેવા બનાવાય એમ. બરાબર. પેલા પ્લુટોન ગ્રહ ક્યાં, પ્લુટોને કંઈ ફરક નહોતો પડતો એમ. પછી કીધું ભાઈ તું ગ્રહ નથી તો બી એને કશો ફરક નથી પડતો. હવે પાછા એવું વિચારના કરી રહ્યા છે કે પાછો એને ગ્રહ ગણીએ તો બી એને કશો ફરક નથી પડતો. હે, એટલે જીવનમાં પ્લુટો જેવા બનવાનું, કોઈ આપણને ગમે તે કંઈ ફરક ના પડવો જોઈએ. ઓકે, એટલે આપણે થોડો તો ફરક પડવો જોઈએ, પછી નહીં તો બધા બળદ કે હા મારા બળદા જેવો છે જાડી ચામડીનો. એ આપણે પણ થાય તો દરેક ક્લાસમાં એક હોય આપણા કલીગ કે જેના સાહેબ બહુ ગમે તેટલું કહેતા હોય, ગમે એટલી પનિશમેન્ટ મળતી હોય પણ કંઈ ફરક ના પડે એમ. હા, જાડી ચામડીનો. ચલો હવે ધ્યાન આપીએ મંગળ ગ્રહ વિશે. જો મંગળ ગ્રહ વિશે પેલા કેટલીક ફેક્ટ માહિતી. તો મંગળ ગ્રહ એ એનો લાલ રંગ શાના કારણે છે? તો આયન ઓક્સાઇડની વધુ માત્રા છે. બરાબર. કાટ લાગે કોઈ લોખંડ ઉપર તો કયો કલર થઈ જાય છે? રેડ કલર થઈ જાય છે ને. બરાબર. તો આયન ઓક્સાઇડ ગણાય. કાટ લાગે Fe2O3. તો મંગળ ગ્રહ ઉપર આયન ઓક્સાઇડની વિપુલ માત્રા છે, એટલા માટે એનો રંગ લાલ છે. એના ડેન્સની અંદર પૃથ્વી જેટલા અલગ અલગ મિનરલ્સ આવેલા છે, આયર્ન, નિકલ ને બધું. એનું એટમોસ્ફિયર છે એ પૃથ્વી કરતાં 1% જેટલું જ છે. આપણે પૃથ્વી ઉપર શા માટે રહી શકીએ છીએ? તો પૃથ્વી ઉપર વાતાવરણ છે, એના કારણે. વાતાવરણ મીન્સ કે પૃથ્વીની આજુબાજુ 32 થી 100 કિલોમીટર એરિયાની અંદર અલગ અલગ વાયુઓ આવેલા છે, એના કારણે આપણે પૃથ્વી ઉપર રહી શકીએ છીએ. બીજા કોઈ ગ્રહ ઉપર એવા વાયુઓ આવેલા નથી. તો આના ઉપર વાતાવરણ છે, પણ કેટલું છે? પૃથ્વી કરતાં 1% જેટલું જ છે. અને ગ્રેવિટી બી પૃથ્વી કરતાં ઓછી છે. અને ત્યાં સિઝન છે એ લાંબી સિઝનો છે. ના, એ બધું એટલું બધું આપણા માટે કામનું નથી, બેઝિક આપણને ખબર હોવું જોઈએ. હા, હવે એવું થાય કે આપણે બીજા કોઈ ગ્રહનો આપણે અભ્યાસ નથી કરતા, એટલો જોઈએ પ્લુટોનો અભ્યાસ નથી કરતા, જોવો એવું નેપચ્યુનનો નથી કરતા, અને મંગળની પાછળ કેમ પડી ગયા બધા? હા, વિશ્વના ઘણા દેશો મંગળની પાછળ પડી ગયા એમ. હે, કારણ કે લગભગ એવું કહેવાય છે 2005 પછી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 35 થી 40 મિશનો, 35 to 40 મિશનો વિશ્વના અલગ અલગ દેશોએ મંગળના અભ્યાસ માટે મોકલેલા છે. આ બધા મંગળ પાછળ પડ્યા છે. શા માટે મંગળ પાછળ પડ્યા છે? તેના અમુક કારણો છે, એ આપણે જોઈએ. બરાબર. ફિઝિક્સ તો પહેલાં છે કે એની જે સાઇઝ છે મંગળ ગ્રહની એ ગુડ સાઇઝ, એમ મતલબ કે બહુ એટલું વિશાળ ગ્રહ બી નથી કે બહુ નાનો ગ્રહ બી નથી. એટલે ભવિષ્યમાં તમારે શિફ્ટ થવું હોય મંગળ ઉપર તો થઈ શકાય છે, એમ સાઇઝ રિઝનેબલ છે, એમ વાંધો નથી આવ્યો. હા, પછી બીજા ગ્રહો ઉપર એટમોસ્ફિયર જ નથી. જો જીવસૃષ્ટિ તમારું વસાવ્યું હોય તો બેઝિક રિક્વાયરમેન્ટ પાણી જોઈએ અને વાતાવરણ જોઈએ. જો આપણે ચંદ્ર છે, ચંદ્ર ઉપર પાણી મળ્યું આપણને, ચંદ્રયાન-1 મિશન, પણ વાતાવરણ નથી ત્યાં ક્યાંય. જ્યારે મંગળ ઉપર વાતાવરણ છે, પાતળું વાતાવરણ છે, પણ વાતાવરણ છે તો ખરું. બરાબર. એટલા માટે આપણા માટે બીજા કોઈ ગ્રહ ઉપર વાતાવરણ એટલું મળતું નથી મંગળ જેવું. બરાબર. એટમોસ્ફિયર માઇનર છે એના કારણે. પછી છે બીજું નોટ સો ફાર. બરાબર. એટલો બધો બહુ દૂર નથી બીજા ગ્રહો જેટલો. પ્લુટોનો અભ્યાસ કરો તમે, બરાબર, લાગક બરાબર છે ત્યાં રહેવા જેવું, પણ દૂર છે એટલું બધું તમે ક્યાં જાઓ? વચ્ચે ક્યાંક ફલટાઈ જાઓ. બરાબર. એના નજીક થોડો હોવો જોઈએ રહેવા જવા માટે. હા, દિવાળીમાં ઘેર આવી શકે પાછું. અને ગયા પાછા જ ના એવું છે. એટલા માટે નોટ ટુ ફાર, બહુ એટલો દૂર નથી. કારણ કે સૂર્યથી નજીકનો પહેલો જ ગ્રહ કયો? બુધ. બુધ પછી શુક્ર, શુક્ર પછી પૃથ્વી, પૃથ્વી પછી મંગળ. એટલે પૃથ્વીથી બે નજીકના ગ્રહ છે, શુક્ર અને મંગળ. બરાબર. શુક્ર ઉપર આટલી આવી ફેવરેબલ કન્ડિશન નથી, ત્યાં વાતાવરણ ને બધું નથી, સૂર્યથી નજીક છે. બરાબર. અહીંયા જ આપણને આટલી બધી ગરમી લાગે છે તો ત્યાં જાઓ તો શેકાઈ જાવ ક્યાંય. બરાબર. કારણ કે સૂર્યથી નજીકનો છે. બુધ પછી તરત જ શુક્ર છે, પછી પૃથ્વી, પછી મંગળ છે. ઓકે. એટલે બધા અલગ અલગ કારણો જવાબદાર છે. એટલા માટે બધાને રસ મંગળની ઉપર વધારે છે, ભાઈ કંઈક મહેનત કરો એમ. બરાબર. પછી માઇટ હેવ વોટર ઓર માઇક્રોબ્સ. બરાબર. આપણે જ્યારે મંગળયાન મિશન મોકલ્યું 2014માં, બરાબર, એ વખતે એ મિશનની અંદર આપણે એક એવું સેન્સર ફિટ કર્યું હતું, એને મિથેન સેન્સર કહેવાય છે. બરાબર. શું નામ કહેવાય છે? મિથેન સેન્સર.
એ સેન્સરનું કામ શું હતું કે તમને એ જગ્યાએથી કોઈ મિથેન વાયુ હોય તો એ ડિટેક્ટ કરી લે કે ના આ જગ્યાએ મિથેન વાયુ છે એમ. હવે મિથેન વાયુ ક્યારે હોઈ શકે? તો મિથેન વાયુનું લાક્ષણિકતા એવી છે, કોઈ જીવસૃષ્ટિ હોય તો મિથેન વાયુ હોઈ શકે, બરાબર. કોઈ બેક્ટેરિયા હોય એ કોઈ પદાર્થ ઓર્ગેનિક પદાર્થને કન્વર્ટ કરતા હોય વેસ્ટની અંદર, તેના ડિકમ્પોઝિશનની પ્રક્રિયા દરમિયાન મિથેન વાયુ રિલીઝ થતો હોય, બરાબર. કોઈ જીવસૃષ્ટિ હોય એ નાશ થઈ હોય, બરાબર. કોઈ પ્રાણી બેક્ટેરિયા ગમે તે જગ્યાનો બોડી ડિટેક્ટ થઈ હોય અને પછી એનું જ્યારે કન્વર્સેશન થતું હોય, બરાબર, કાર્બનની અંદર એના પદાર્થમાં, ત્યારે મિથેન વાયુ નીકળતો હોય. જો મિથેન વાયુ આપણને મળી જાય તો આપણને બેઝિક ડિટેલ્સ મળે કે અહીંયા કંઈક જીવસૃષ્ટિ જેવું કંઈક છે, બરાબર. એના માટે આપણે મિથેન સેન્સર મોકલ્યા હતા, બરાબર. એમાં કંઈક આપણને ડેટા મળ્યો હતો, પણ હજુ બીજા દેશના લોકો માનતા નહોતા કે ના તો ખોટું તમે કહો છો એમ. એટલે આગળ બધા અભ્યાસ ચાલશે પછી આપણને ખબર પડશે. પણ એ શક્યતાઓ છે પાણી હોવાના અને માઇક્રોબ્સ હોવાની. માઇક્રોબ્સ એટલે નાના જીવજંતુઓ. એટલે પૃથ્વી ઉપર પહેલાં શું હતું? અમીબા જ હતું ને પછી આખી જીવસૃષ્ટિ ઊભી થઈ, બરાબર. એ પ્રમાણે આ બધું છે, એટલે આપણે બધા રસ છે આની અંદર. અને ટેમ્પરેચર છે એ 27 થી -128 ડિગ્રી વચ્ચે છે, બરાબર. દિવસે ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે મંગળ ઉપર. રાતના સમયે -128 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે, બરાબર. 27 સુધી આપણે રહી શકીએ પણ માઇનસમાં આપણે ના રહી શકીએ, બરાબર. પણ તો બી એટલું આ પૃથ્વીના અમુક નોર્થ પોલના સાઉથ પોલના અમુક દેશો એવા છે, બરાબર, કે જ્યાં ટેમ્પરેચર -100 કરતાં વધારે જ હોય છે, છતાં બી ત્યાં અત્યારે જીવસૃષ્ટિ છે, ત્યાં બી મોટા મોટા શહેરો વસેલા છે. એ આવો જ છે કરીને કંઈક સિટી છે, યુટ્યુબમાં તમે સર્ચ કરજો, બરાબર. એમાં -100 કરતાં વધુ ટેમ્પરેચર હોય છે, ઓછું ટેમ્પરેચર હોય છે, છતાં બી ત્યાં લોકો રહેતા જ હોય છે. એટલે આ એટલી બધી ખરાબ કન્ડિશન નથી કે આપણે ત્યાં રહી જ ના શકીએ, બરાબર. વધારે હોય તો ના રહી શકાય, ઓછું હોય તો રહી શકાય ટેમ્પરેચર હજુ, બરાબર. 27ની જગ્યાએ જો 127 હોય તો તમને મુશ્કેલી પડે, બરાબર. પછી નો લિક્વિડ વોટર, બરાબર. પાણીના શક્યતાઓ છે પણ લિક્વિડ ફોર્મમાં નથી, બરાબર. શા માટે લિક્વિડ ફોર્મમાં પાણી નથી? તો ત્યાં વાતાવરણ નથી એટલા માટે, બરાબર. જ્યારે વાતાવરણ ના હોય તો પાણી છે એ પાણી સ્વરૂપે ના હોય, બાષ્પ બનીને ઉડી જાય. આપણને ભણ્યા હશો કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. એનું મિનિંગ શું થાય કે પાણીને તમે હીટ આપો અને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થશે એટલે પાણીની વરાળ બનવાની શરૂઆત થઈ જશે, બરાબર. પણ આપણું આ વાક્ય અધૂરું છે, બરાબર. પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, પણ એક એટમોસ્ફિયર વાતાવરણના દબાણે, બરાબર. જો વાતાવરણ દબાણ ઘટે તો ઉત્કલન બિંદુ બી ઘટી જાય, બરાબર. આપણને 100 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ હોય તો આપણે એવું બનતા હશું આપણે જ્યારે ત્યારે ઉનાળાની અંદર દરિયાનું પાણી બાષ્પ બનીને હવામાં વળે એના વાદળ બને પછી વરસાદ પડે. હવે દરિયાના પાણીમાં કોઈ દિવસ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય છતાં બી વરાળ બને છે ને? કેમ બને છે? તો ત્યાં વાતાવરણનું દબાણ ઓછું હોય છે. જ્યારે વાતાવરણનું દબાણ ઓછું થાય ત્યારે ઉત્કલન બિંદુ નીચું આવે છે, એટલે દરિયાની સપાટી ઉપર 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ પાણી વરાળમાં રૂપાંતર થઈ જાય, બરાબર. એટલા માટે દબાણ ઓછું હોય એટલા માટે આના ઉપર પાણી લિક્વિડ ફોર્મમાં નથી જોવા મળતું, બાષ્પ બનીને ઉડી જાય છે. એટલે જે તે સમયે આપણે આના બધું ફેવરેબલ કન્ડિશન થોડી ગણી શકાય એવું કહેવા માંગે છે. એટમોસ્ફિયર છે પાતળું એટમોસ્ફિયર, એમાં 96% કાર્બન ડાયોક્સાઇડ છે. આપણા પૃથ્વીના વાતાવરણમાં કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ છે? નાઇટ્રોજન ઓક્સિજન બધાને ખબર હોય 78 ને 21%, પણ કાર્બન ડાયોક્સાઇડ કેટલા ટકા છે? 0.03. 0.03 કેટલું પર્સન્ટેજ કાર્બન ડાયોક્સાઇડ છે આપણા પૃથ્વીના વાતાવરણમાં? અહીંયા કેટલું છે? 96%, બરાબર. તો બી માથાકૂટ કરે છે એમ જવા માટેની. ઓકે, હવે જો આ એવું કહેવા માગે છે, આ હું તમને જનરલ બતાવું શા માટે અભ્યાસ કરવો જોઈએ. હવે આપણે ત્યાં કાલે સવારે ઉઠીને ત્યાં શિફ્ટ થઈ જવું હોય મંગળ ઉપર તો શું આપણે પહેલાં કરવું પડે? પહેલાં તો વોટર ઇન્ટ્રોડક્શન કરાવવું પડે, પાણી લઈને જવું પડે એમ. પછી બીજું શું છે? ટેમ્પરેચર થોડું વધારવું પડે. -128 ડિગ્રી સેલ્સિયસ છે એટલું બધું તમને ના પોસાય એમ, થોડું વધારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાની જરૂર છે. પછી એટમોસ્ફિયર કેવું છે? પાતળું એટમોસ્ફિયર છે, ત્યાં થોડું ફિક્સ એટમોસ્ફિયર કરવું પડે. અને ચોથું છે ત્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે, અલ્ટ્રાવાયોલેટ કિરણોને આપણે ઓછા કરવા પડે. પૃથ્વી ઉપર આપણે એટલા માટે રહી શકીએ છીએ કે પૃથ્વીનું જે આપણને બચાવે છે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણથી. હા, ઓઝોન બચાવે છે આપણને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણથી. એ તમને એક વસ્તુ એ બતાવું તમને આગળ આપણે આદિત્ય L1 મિશનમાં જોઈશું જ,
પણ તો બી એક વસ્તુ તમને બતાવીએ આપણે પૃથ્વી આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. આપણો આ સન છે, આપણી આ અર્થ છે, બરાબર. બંને સેમ ના હોય, નાની હોય, પણ સમજી લેજો અર્થ નાની છે, બરાબર. દોરાઈ ગઈ હવે. ઓકે, હવે સમજો સૂર્ય ઉપરથી અલગ અલગ પ્રકારના વિકિરણો નીકળે છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, પછી સૌર જ્વાળાઓ, બરાબર. ઘણી બધી વસ્તુઓ નીકળે છે, બરાબર. પણ પૃથ્વીનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ છે. શું છે? મેગ્નેટિક ફિલ્ડ. એ મેગ્નેટિક ફિલ્ડ એની આજુબાજુ વીંટળાયેલું હોય છે. આપણે મેગ્નેટ જોયું હોય, ચુંબક, તો કોઈ બીજું ચુંબકની નજીક લાવીએ તો તરત જ ચોંટી જાય છે. તો જેટલા નજીક લાવે ચોટશે, એ આજુબાજુ એનું શું હોય? ચુંબકનો આખો એરિયા હોય. સેમ એવું પૃથ્વીની આજુબાજુ પૃથ્વીના ચુંબકત્વનો એક એરિયા આવેલો છે. એના કારણે શું થાય છે? તો સૂર્ય ઉપરથી જે પણ પ્રકારના સૌર જ્વાળાઓ, અલગ અલગ પ્રકારના વિકિરણો આવતા હોય, એ અંદર નથી પ્રવેશી શકતા, આ રીતે બહાર નીકળી જાય છે. અને અમુક જે કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, એ અંદર આવી જાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉપર આ મેગ્નેટિક ફિલ્ડ અસર નથી કરતી, પણ પૃથ્વી પર બીજું ઓઝોનનું સ્તર બી છે, બરાબર. ઓઝોનનું સ્તર અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષી લે છે, એટલે આપણે પૃથ્વી ઉપર આવું શેપ છે. જ્યારે બીજા ગ્રહ ઉપર તો ઓઝોન બી નથી અને એમનું આવું મેગ્નેટિક ફિલ્ડ બી નથી, બરાબર. એટલે ગમે તે સમયે આપણને સૂર્ય ઉપરથી એવો ધડાકો આવે તો લાગી જાય, બરાબર, શેકાઈ જઈએ ક્યાંય. એટલે આ બધી વસ્તુ આપણે કરવાની જરૂર છે જો શિફ્ટ થવું હોય મંગળ ઉપર તો. ઓકે, જો 40 જેટલા મિશનો અત્યારે વિશ્વના અલગ અલગ દેશોએ મોકલેલા છે. અલગ અલગ દેશોના અલગ અલગ મિશનો છે. તમારે જે કરંટ અફેર વાંચતા હોય એમાં મંગળ મિશનનું કોઈ પણ દેશનું આવે તો શું યાદ રાખવાનું? એ મિશન છે કયા દેશનું છે એટલું નામ આપણે યાદ રાખવાનું. બધા એની ડિટેલ્સ વધારે યાદ રાખવાની જરૂર નથી. દાખલા તરીકે છે ઇનસાઇટ મિશન છે તો નાસાનું છે, બરાબર. એક્ઝો માર્સ રોવર મિશન છે તો ESA એટલે યુરોપિયન સ્પેસ એજન્સી, એનું મિશન છે. ફ્યુચર રોવર છે તો એ નાસાનું મિશન છે. ઓકે, આપણા મિશનનું નામ શું હતું શોર્ટમાં? મંગળયાન તો ખરું જ, પણ MOM નામ હતું, મોમ, માર્સ ઓર્બિટરી મિશન. જો MOM, માર્સ ઓર્બિટરી મિશન, હા, સ્પેસક્રાફ્ટ. ઓકે, ખ્યાલ આવ્યો શા માટે અભ્યાસ કરવો, શું કરવો? મંગળયાન જે આપણે મોકલ્યું એના વિશે થોડું બેઝિક્સ જોઈ લઈએ, પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. કયા વર્ષમાં? 2014માં આપણે લોન્ચ કર્યું હતું. પહેલું જ ઇન્ટરપ્લેનેટરી મિશન હતું, બીજા કોઈ ગ્રહ ઉપર જવા માટેનું. ચંદ્રયાન 1 હતું, એ તો આપણો જ ઉપગ્રહ હતો, પણ બીજા કોઈ ગ્રહ ઉપર મોકલવા માટેનું ભારતનું પહેલું જ મિશન હતું આ, બરાબર. ઓર્બિટરી ક્રાફ્ટ હતું. PSLV લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. વિશ્વના રશિયા, અમેરિકા અને યુરોપિયન સ્પેસ એજન્સી, આ 3 જ બધા દેશો હતા જે સક્સેસફુલી મળી હતી મંગળ ઉપર જવા માટે. ચોથો ભારત હતો. ચીન પહેલા બી આપણે ત્યાં પહોંચી ગયા હતા. અને એવું કહેવાય છે કે સૌથી સસ્તા દરે આપણને મંગળ મિશન આપણું ગયું હતું, બરાબર. કંઈક ગણતરી હતી કંઈક 6 રૂપિયા પ્રતિ કિલોમીટર જેટલો ઓછો કોસ્ટ થયો હતો. રિક્ષા ભાડા કરતા ઓછા ભાડામાં મંગળ ઉપર પહોંચાડ્યા હતા ઈસરોએ, બરાબર. એવું જ છે. એટલે બધા આ મંગળ મિશન પછી બધાની ઈસરોની નામના વધી એમ. મંગળ મિશનનો મેન ઉદ્દેશ્ય એવો નહોતો કે મંગળનો અભ્યાસ કરવો. ઈસરોનો મેન ઉદ્દેશ્ય એવો હતો કે અમારી કેપેસિટી છે વિશ્વ સમક્ષ અમે બતાવીએ એમ કે અમે આવું કરી શકીએ છીએ. અને પછી ઈસરો બધા અલગ અલગ ઓર્ડર મળતા થયા. આ સેટેલાઇટ લોન્ચ કરવા માટેના ઓછા કોસ્ટમાં દેશ સારી રીતે સક્સેસફુલી લોન્ચ કરી આપે છે સેટેલાઇટ. મંગળયાન 2 માટેની યોજનાઓ છે હજુ. જો જૂનો મિશનનો પ્રશ્ન પૂછાયો હતો UPSCમાં 2017માં. જૂનો મિશન ગુરુ ગ્રહના અભ્યાસ માટેનું હતું, જે તે વખતે લોન્ચ કરેલું હતું એટલા માટે પૂછાયું હતું, બરાબર. અત્યારે તમારા હવે પરીક્ષા આપો તમે કયું ક્વેશ્ચન પૂછી શકાય? ગગનયાન. ગગનયાન જવાના છે, ગગનયાન ક્વેશ્ચન પૂછી શકીએ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો પ્રશ્ન પૂછી શકીએ. ઓકે, અને આ બી પૂછી શકીએ ઇન્ટરપ્લેનેટરી મિશનનો કમ્બાઇન્ડ રીતે કે એના દ્વારા શું ફાયદો થાય, કે રીતે એનું એનાલિસિસ પ્રકારનું. એનાલિસિસ પણ આપણે ક્યારે કરી શકીએ? આપણને બેઝિક્સ માહિતી હોય તો આપણે એનાલિસિસ કરી શકીએ, બરાબર. આ હેતુ શું હતો મંગળ મિશનનો? તો મેં કીધું મિથેન ગેસ શોધવો. મિથેન ગેસ મળે તો ખ્યાલ આવે કે ત્યાં કોઈ જીવસૃષ્ટિ હોઈ શકે છે. પછી રેટ ઓફ લોસ ઓફ એટમોસ્ફિયરિક ગેસીસ, દિવસે દિવસે એનું વાતાવરણ ઘટી રહ્યું છે,
તો કેટલું ઘટી રહ્યું છે એ આપણે શોધવાનું હતું. અને મેપ ધ સરફેસ, આખી જે સરફેસ હતી એનો નકશો બનાવવાનો કે કઈ જગ્યાએ સપાટ જમીન છે, કઈ જગ્યાએ ખેડાણ છે, કઈ જગ્યાએ પહાડો છે, એવો નકશો બનાવવાનો હતો. અને આ કયા પ્રકારનું મિશન હતું? ખાલી ઓનલી ઓર્બિટર જ મિશન હતું આપણું. આ શા માટે આપણે અભ્યાસ કરવો જોઈએ એ બધી વસ્તુઓ મેં તમને કીધી, એ જ વસ્તુઓ છે. હેબિટેબલ કન્ડિશન બની જાય, સ્ટ્રોંગ ગ્રેવિટેશનલ ફોર્સ થઈ જાય, મેગ્નેટિક ફિલ્ડ બધું સ્ટેબલ થઈ જાય, બરાબર, થીક એટમોસ્ફિયર થઈ જાય, તો આપણે ત્યાં ફ્યુચર કોલોની વસાવી શકાય. ઓકે, આ સ્પેસ ઇન્ડસ્ટ્રી છે. એમઓએમમાં 5 પ્રકારના અલગ અલગ મોડ્યુલ હતા, કેમેરા હતા, મિથેનના સેન્સર હતા, એટલે યાદ રાખવાની અત્યારે જરૂર નથી. ઓકે, એને આ જે તે વખતે મંગળ ગ્રહની ફોટો લીધો હતો મંગળ મિશને, બરાબર, લિક્વિડ વોટર લેક છે એવી માહિતી આપી હતી અને અંદર ઊંડાણમાં હતું. આ રીતના ફોટા મોકલ્યા હતા મંગળના, આપણા મંગળ મિશને, કારણ કે ઓર્બિટર હતું એટલે એ પ્રમાણે મોકલી શકતો હતો. બરાબર, બરફના બી ફોટા મોકલેલા હતા. આ બધા છે જ ઈસરોની વેબસાઇટ, તમે સર્ચ કરશો ને મંગળ મિશનની, અલગ અલગ તમને બધી આ માહિતી મળશે. યુરોપિયન સ્પેસ એજન્સીનું મિશન છે માર્સ એક્સપ્રેસ ઓર્બિટર, એ બધું આપણા માટે કામનું નથી. આ હોમવર્ક તમારું, ડિફરન્ટ માર્સ મિશન ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ, અલગ અલગ દેશોના મંગળ મિશનો જે હાલમાં કાર્યરત હોય આમાં લખજો, નહીં તો 40 મિશનો યાદ રાખવાનો કોઈ મતલબ નથી. એમાંથી હાલમાં કાર્યરત 6 કે 7 જ હશે. આપણે એમઓએમ મિશન 2014માં હતું પણ હાલમાં કાર્યરત નથી. ઓકે, જે હાલમાં કાર્યરત મિશન હોય એની માહિતી આપણે મેળવી લેવાની. બરાબર, ડિફરન્ટ માર્સ મિશન ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ. બીજા દેશની કોઈ પરવાનગી લેવાની જરૂર નહીં. ના, આમાં એવું નહીં, બીજા કોઈ દેશની પરવાનગી લેવાની જરૂર નહીં. તે મોકલા જ છે બધા દેશ, મોકલા જ છે બધા દેશ. મેં તો જે પરમિશન માટેની વ્યવસ્થા કરો તો બીજા દેશો પરમિશન આપે જ ના ભારતને. તો હા, આ પેલા ન્યુક્લિયર બોમ્બ જેવું છે, એનપીટીની સંધિમાં તમે સહી કરો તમે ન્યુક્લિયર બોમ્બ ના બનાવી શકો. ભારતવાળા કે નહીં કરવી સહી, બરાબર, એવું છે આમાં. એટલે એવી વચ્ચે એવી ટ્રીટી થયેલી છે, સ્પેસ ટ્રીટીની બધી 1900ના, જ્યારે અમેરિકા અને રશિયા બંને વચ્ચે સ્પેસ વોર ચાલતું હતું એ વખતે 1970-75ની આસપાસ ટ્રીટી થઈ હતી કે સ્પેસનો જે યુઝ કરીએ એ બધા દેશોનો લાભ થાય એ રીતે યુઝ કરવો જોઈએ. સ્પેસ ઉપર કોઈ તમે માલિકી ના બનાવી શકો એમ. દાખલા તરીકે ભારત છે, ભારત એવું ના કહી શકે ભારતના આજુબાજુનું આટલું સ્પેસ છે મારું છે, તમારું જમીન તમારી પણ સ્પેસ ઉપર તમારી માલિકી નહીં. એ બધી ટ્રીટીઓ થયેલી છે એમ, પણ જોકે કોઈ કશું ફોલો નથી કરતું એટલે અત્યારે નથી. હે, એ જોયું ને આપણે, રશિયા, અમેરિકા અને યુરોપિયન સ્પેસ એજન્સી 3 દેશો એ મોકલ્યા હતા. ચીન પહેલાં આપણે પહોંચી ગયા હતા ટૂંકમાં, હા, મંગળ ઉપર. રેડી? હવે ચંદ્રયાન જોઈ લઈએ થોડું, બરાબર. ચંદ્રયાન 1, બરાબર, બેઝિક માહિતી મેં તમને આપી દીધી જે જરૂરી છે. કયા વર્ષમાં? 2000. ચંદ્રયાન 1 2009માં PSLV C11 દ્વારા, PSLV દ્વારા. ઓકે, જો આ રીતે છે. જો આ મેં તમને કક્ષાઓ બી બતાવેલી છે. આપણું આ પૃથ્વી છે સરસ મજાની, અને આ ચંદ્ર છે. અહીંયાથી જો આ GTO એટલે જીઓ ટ્રાન્સફર ઓર્બિટ, બરાબર. ડાયરેક્ટ ચંદ્ર ઉપર નતા ગયા આપણે, GTOમાં આપણું ચંદ્રયાન 1 લઈ ગયા, થોડો ધક્કો લગાવ્યો અને પછી આપણે અહીંયાથી ગયા હતા ફાઇનલ, હા, ચંદ્રયાન 1 ઉપર. હા, ચંદ્રયાન મિશન. ચંદ્ર આ પ્રકારનો દેખાય છે. હવે આપણને મંગળ માટેનું તો આપણે જોયું કે શા માટે અભ્યાસ કરવો જોઈએ, બરાબર. તો કોઈ પણ ગ્રહ હોય તો પહેલા શા માટેનો જવાબ 4-5 પોઈન્ટો આપણા જોડે હોવા જોઈએ. તો આ ચંદ્રનો શા માટે આપણે અભ્યાસ કરવો જોઈએ, બોલો.
હા એ બી ખરું, અભ્યાસ કર્યા વગર ના મળે. પણ શા માટે અભ્યાસ કરવો જોઈએ એમ, કે આપણું બેઝિક હેતુ શું, કે સરકાર બી નોકરી કરવી છે તો આ બધો અભ્યાસ કરવો જોઈએ એમ. એ રીતે ચંદ્રનો અભ્યાસ કરવો છે તો ચંદ્રયાન 1 મોકલ્યું છે તો શા માટે પણ ચંદ્ર ઉપર જ મોકલ્યું આપણે, અથવા તો શું ચંદ્ર વિશે આપણા જોડે બેઝિક માહિતી છે કે જેને વધારે આપણે એક્સપ્લોર કરી શકીએ. હા સર બરાબર, બેસ્ટ વસ્તુ. ચંદ્ર જે પહેલો અવકાશીય એસ્ટ્રોઇડ છે કે જે પૃથ્વીની સૌથી નજીક છે અને એની અસર ચંદ્ર ઉપર વધારે છે, બરાબર. એક જીઓગ્રાફીનો અભ્યાસ એવો કહેવાય છે કે ચંદ્ર પૃથ્વીનો ભાગ જ છે, બરાબર. કોઈ એસ્ટ્રોઇડ દ્વારા અથડાયો, ચંદ્ર પૃથ્વીથી છૂટો પડ્યો અને આજુબાજુ એનું મૂવમેન્ટ ચાલુ છે અને સૌથી ઊંડાણનું જે પોઈન્ટ છે આપણું પેસિફિક મહાસાગરમાં આવેલું, બરાબર, એ જગ્યાથી ચંદ્ર છૂટો પડ્યો એવું ગણાય છે. હા, તો એક એવું કહેવાય છે કે જો ચંદ્ર વિશે માહિતી મળે, આપણો અભ્યાસ કરીએ ને ચંદ્રની માહિતી મળે તો આપણને આપણા પૃથ્વીની બી માહિતી મળી શકે. હા, એક એના માટે. પછી બીજી એક મહત્વની વસ્તુ કે ચંદ્ર ઉપર હિલિયમના રિસોર્સ વધારે છે. હા, સૌથી વધારે હિલિયમના રિસોર્સ ચંદ્ર ઉપર ગણાય છે. હવે હિલિયમ છે એક પ્રકારનું ન્યુક્લિયર ફ્યુઅલ છે. જે રીતે પેટ્રોલ ડીઝલ છે, બરાબર, એ રીતે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર જે ફ્યુઅલ જોઈએ એ હિલિયમ, યુરેનિયમ, હિલિયમ બધા વપરાય. હિલિયમ ત્યાં ચંદ્ર ઉપર લાર્જ ક્વોન્ટિટીમાં છે એમ. હા, તો આપણે ત્યાં અભ્યાસ કરીએ, આપણને ખ્યાલ આવે કે આ જગ્યાએ હિલિયમ છે અને આ રીતે આપણે ત્યાંથી એક્સપ્લોર કરીને પૃથ્વી ઉપર લાવી શકીએ તો આપણે જે ઉર્જાની જરૂરિયાતો છે મોટાભાગની સંતોષાઈ શકે છે. ઓકે, એ બધા કારણો છે. અને બીજી વસ્તુ કે ચંદ્રના કારણે જ પૃથ્વી સ્ટેબલ છે. એવું કહેવાય જો ચંદ્ર ના હોય તો પૃથ્વી ઉપર જીવન શક્ય નહોતું. આગળ પૃથ્વીની મુવમેન્ટ એટલી વધારે હતી પણ ચંદ્રના કારણે પૃથ્વીની ગતિ છે થોડી ઓછી થઈ અને પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ શક્ય બની. બરાબર, એટલા માટે ચંદ્રનો અભ્યાસ જરૂરી છે. ભવિષ્યમાં ચંદ્ર ક્યાંક ભાગી જાય તો બરાબર આપણું શું થાય એમ. એટલે ચંદ્રનો અભ્યાસ આપણા માટે જરૂરી છે પૃથ્વીના અભ્યાસ માટે. અને પૃથ્વી ઉપર જે ટાઇડ્સ આવે છે, બરાબર, સમુદ્રની અંદર ભરતી ઓટ ને બધું ચંદ્રના કારણે આવે છે. તે બધાનો પ્રોપર અભ્યાસ કરવા માટે સુનામી આવતી હોય, બરાબર, જ્યારે એ બધાના અભ્યાસ માટે આપણને જરૂરી છે ચંદ્રનો અભ્યાસ કરવો. સુનામી તો સમુદ્રની અંદર ધરતીકંપના કારણે આવે. જો કે બસ વાય ડુ વી વોન્ટ ટુ એક્સપ્લોર મૂન, બરાબર, એ બધા જવાબ મેં તમને કીધા છે. પ્લસ મૂન એક્સટ્રીમલી એન્શિયન્ટ સરફેસ, સૌથી જૂની સરફેસ છે. ચંદ્ર ઉપર શું થયું એ પૃથ્વી ઉપર બી થયું હશે કારણ કે પૃથ્વી ચંદ્રનો ભાગ ગણાય છે. ફ્યુચરમાં કોલોની વસાવ્યો હિલિયમ 3ના ત્યાં રિઝર્વ આવેલા છે, બરાબર. સૌથી નજીકનો છે ભવિષ્યમાં ત્યાં આપણે જવું હોય, શિફ્ટ થવું હોય મંગળની જગ્યાએ ચંદ્રમાં, ત્યાં જઈ શકાય. બીજા કોઈ ગ્રહ ઉપર જવું હોય ને અને વચ્ચે થોડી વાર આરામ કરવા ઊભું રહેવું હોય તો ચંદ્ર ઉપર ઊભું રહી શકાય, બરાબર. એ બધા કારણો લખી શકાય આપણે. હે ના મિશન, હા, એટલે એ મેં ટૂંકમાં પોઈન્ટ એવો લખ્યો છે એ જ હું તમને સમજાવ્યું કે બીજા કોઈ ગ્રહ ઉપર જવું હોય અને વચ્ચે થોડો ટાઈમ ત્યાં બ્રેક લેવો હોય તો લઈ શકાય એમ. બીજા કોઈ ગ્રહ ઉપર કોલોની વસાવ્યો અભ્યાસ કરવો હોય તો અહીંયાથી તમે ત્યાંથી પછી તમે જઈ શકો એમ. એ બધા કારણો. તો કે આ બધું શું છે, આમ ગોળીબાર જેવું કહેવાય એમ. હા, તો તમે ગમે તે ગોળીબાર કરી શકો એમ. આમાં થોડા પણ રિઝનેબલ હોવા જોઈએ એમ. હા, પણ તમે ગોળીબાર કરી શકો બધા. આ હિલિયમ 3 છે એ મેં તમને કીધું ન્યુક્લિયર ફ્યુઝન ગણાય છે, ન્યુક્લિયર ફ્યુઅલ છે ચંદ્ર. આ બધું એટલું બધું ડેટા છે પણ ડેટા એટલો યાદ રાખવાની જરૂર નથી. ખાલી તમારે શું યાદ રાખવાનું, ચંદ્ર ઉપર હિલિયમ 3ના રિઝર્વ છે. હિલિયમ 3 ન્યુક્લિયર ફ્યુઅલ છે, આપણે યુઝ કરી શકીએ. ફ્યુઝન ફિશન એ લાસ્ટ લેક્ચરમાં મેં તમને બતાવ્યું હતું, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. ઓકે, ચંદ્ર ઉપર છે આ હિલિયમ 3, એનો યુઝ આપણે કરી શકીએ. એટલે ચંદ્રયાન 1 સૌ પ્રથમ મોકલ્યું હતું, બરાબર. ભારત ચોથો દેશ હતો 2008માં, બરાબર. કેમિકલ એને ફોટા મેપિંગ માટે મોકલ્યું હતું. ને કયા પ્રકારનું મિશન હતું ખાસ આપણે યાદ રાખશું, ઓર્બિટર ખાલી મિશન હતું. હવે ચંદ્રયાન 2, બરાબર, જે પાર્શિયલી ફેલ થયું તે કયા વર્ષમાં, 2019માં, બરાબર. એનો બી ઉદ્દેશ્ય શું હતો તો ચંદ્રના આ ઉદ્દેશ્ય મેં મોટા ઉદ્દેશ્ય લખી રાખ્યા છે. જો પહેલું જે અંડરલાઈન કરે છે ધ્યાન રાખો, બેસ્ટ લિંકેજ ટુ અર્થ અર્લી હિસ્ટ્રી. પૃથ્વીની
આગળના ઇતિહાસનો અભ્યાસ કરવા માટે ચંદ્રનો અભ્યાસ કરવો જરૂરી છે, બરાબર. એક હેતુ હતો. બીજો, અન્ડરસ્ટેન્ડ ધ ઓરિજિન ઓફ ધ મૂન. ચંદ્રનો ઉદ્ભવ ક્યાંથી થયો, ક્યારે થયો, એ બધાની માહિતી મેળવવા માટે. એવિડન્સ ફોર વોટર મોલિક્યુલ્સ. ચંદ્રયાન 1 એ આપણે વોટર મોલિક્યુલ્સ ની માહિતી આપી હતી, ત્યાંના પ્રોપર હજુ એવિડન્સ કલેક્ટ કરવા માટે, કઈ જગ્યાએ વોટર મોલિક્યુલ છે એ બધા માટે. અને આપણા જે ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 એ જે જગ્યાએ પાર્ક કરવાના હતા, એ કયા પોલ ઉપર પાર્ક કરવાના હતા? સાઉથ પોલ ઉપર. સાઉથ પોલ ઉપર પાર્ક કરવાનો વિશ્વનો પ્રથમ દેશ બન્યો ભારત. ચંદ્રયાન 3 આપણી સક્સેસ મળી, એવો પ્રશ્ન પૂછાય કે ભારત વિશ્વ સાઉથ પોલ ઉપર સક્સેસફુલી મિશન મોકલવા વાળો કયો દેશ છે? ભારત તો પ્રથમ, ચંદ્રયાન 3 દ્વારા. ચંદ્રયાન 2 આપણે સક્સેસ નથી મળી. ઓર્બિટર તો સક્સેસ ગયું હતું, પણ લેન્ડર ક્રેશ થયું હતું. ઓકે, ત્યાં આપણને એવું કહેવાય છે કે સાઉથ પોલ જ કેમ, નોર્થ પોલ નહીં? તો સાઉથ પોલ આ રીતે છે. જુઓ, આપણી આ પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર બરાબર પરિક્રમણ કરે છે. આપણે અહીંયા સૂર્ય છે, તો આ નોર્થ પોલ છે. તો સાઉથ પોલ એવી જગ્યા છે, મુવમેન્ટ એ રીતે થાય છે કે ત્યાં સૂર્યનો પ્રકાશ એટલો પડતો નથી. સૂર્યનો પ્રકાશ ના પડતો હોય તો શું માહિતી આપણને મળી શકે? તો સૂર્યના ગેરહાજરીમાં જે પાણી છે, એ પાણીનું પ્રેઝન્સ તમને મળી શકે. પછી અમુક ફોસિલ ફ્યુઅલ્સ, જે અલગ જીવ જંતુઓ હોય એ બધા તમને ત્યાંથી સારી એવી માહિતી મળી શકે. બરાબર, એટલા માટે આપણા માટે જરૂરી હતું કે સાઉથ પોલ ઉપર જવું. અને અઘરું હતું, કારણ કે ત્યાં કોઈ આપણને સરફેસ વિશે માહિતી જ નથી કે ત્યાં પહાડ છે કે ખીણ છે, અને એ જગ્યાએ આપણે લેન્ડર મોકલવાનું છે. એટલે એ અઘરી વસ્તુ હતી. ઓકે, 3 પ્રકારના મોડ્યુલ હતા: ઓર્બિટર, લેન્ડર એન્ડ રોવર. વાત કરી, ઓર્બિટર એટલે શું? ઓર્બિટ. લેન્ડર એટલે લેન્ડ થાય, અને રોવર એટલે 6 પૈડાવાળી ગાડી, બરાબર, અંદર બહાર મૂવમેન્ટ કરે. GSLV Mark 3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. જો ખરેખર 6 પૈડાવાળી ગાડી મેં ગણ્યા હતા. જો 1 2 3 4 5 6. જો પેલા આ ઓર્બિટર છે, વચ્ચે દેખાય ઓર્બિટર. ઓર્બિટર શું થાય? ઓર્બિટની અંદર મૂવમેન્ટ કરશે. આ શું છે? લેન્ડર. લેન્ડર લેન્ડ થશે, જો ચારથી લેન્ડ થઈ જશે, અને અંદરથી આ રીતે રોવર બહાર નીકળશે. આ રહ્યું આપણું રોવર. ઓકે, આ લેન્ડર અને રોવર ચંદ્રયાન 2માં ડિસ્ટ્રોય થઈ ગયા હતા. ખાલી ઓર્બિટર હતું. ચંદ્રયાન 3 ની અંદર 3 સક્સેસફુલી થયા અને આપણને માહિતી આપી. ઓકે, નામ બી આપેલા હતા, બરાબર, કે લેન્ડરનું નામ વિક્રમ આપ્યું હતું, રોવરનું નામ પ્રજ્ઞાન આપ્યું હતું. ચંદ્રયાન 3 ની અંદર બી સેમ જ નામ હતા. સાઉથ પોલ ઉપર ડિસ્ટ્રોય થઈને ચંદ્રયાન 3 આપણે સક્સેસ મળી હતી. 3 દેશો એવા છે કે જેમણે સક્સેસફુલી રોવર ચંદ્રની સપાટી ઉપર ઉતારી છે. એવા કયા 3 દેશો છે? તો રશિયા, અમેરિકા અને ચાઇના. સોવિયત યુનિયન, બરાબર, અમેરિકા અને ચાઇના, એમણે શું કર્યું છે? રોવર ચંદ્રની સપાટી ઉપર સક્સેસફુલી લેન્ડ કરાવ્યું છે, લેન્ડર અને રોવર. પણ કઈ જગ્યાએ? સાઉથ પોલ ઉપર નહીં, બીજી કોઈ જગ્યાએ, વિષુવવૃત્ત ઉપર કે નોર્થ પોલની જગ્યાએ. પણ સાઉથ પોલ ઉપર સક્સેસ મેળવવાળો તો એકમાત્ર દેશ એટલે આપણો ભારત. બરાબર જ બોલું છું ને? કહેજો. ઓકે, ખ્યાલ આવી ગયો? આટલું યાદ રહે ને? આપણે એક્સપ્લોરેશનમાં આ વસ્તુઓ છે. તમને સ્પેસના લગતું કોઈ એસે પૂછાય 50 પેજમાં લખવાનો, તો બી લખી શકાય ને? એસે GPSC એનું પેપર આવે છે, બરાબર. 3 આખા પેપરમાં 3 એસે લખવાના, 3 કલાક, એક એસે 800 શબ્દોમાં લખવાનું હોય. અત્યાર સુધી તો કેવા એસે પૂછાતા? થોડા લાંબા પૂછાતા. લાસ્ટ GPSC નું પેપર ગયું એમ બધા અમૂર્ત વિષયોના એસે પૂછાયા હતા. અમૂર્ત વિષય એટલે ખાલી એક વાક્ય જ આપેલું હોય, એના ઉપર તમારે પછી આખા 7-8 પેજ લખવાના, પણ મિનિંગફુલ લખવાના. પછી ગપ્પા મારો તો ગપ્પા જેવા જ માર્ક્સ મળતા હોય છે. એટલે એ આ શેની જે તૈયારી છે એ અલગથી નથી હોતી. એ આ તમારી આ તૈયારીને તમે જે કોન્સેપ્ટ તૈયાર કર્યા હોય, અલગ અલગ હિસ્ટ્રી, એનું એનાલિસિસ, એ જ તમારી એસેની પ્રિપરેશન ગણાય. જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે આ બધા GSના આધારે તમને એનો જવાબ તમને યાદ આવે કે આ રીતે આપણે લખી શકાય.
હવે થોડું તમને સાઈડ ટ્રેક કરીને એક માહિતી આપો. એક જીપીએસસીમાં 2018 એક આવો નિબંધ પૂછાયો હતો. આ રીતનો નિબંધ પૂછાયો હતો કે તમારે 8 પેજ લખવાના પછી બરાબર. આપનું લક્ષ્ય એવા સમાજના નિર્માણનું હોવું જોઈએ કે જ્યાં કોઈ ગુનો ના થાય, પરંતુ ગુનાને રોકવા માટેની વ્યવસ્થા તો હોવી જ જોઈએ. એટલે એવો સમાજ બનાવવો જોઈએ કે જ્યાં કોઈ જગ્યાએ ક્રાઇમ જ ના થાય. બરાબર. ઉદ્દેશ્ય તો આપણો ઉચ્ચ જ હોવો જોઈએ, પણ ક્રાઇમ થાય તો કઈ વ્યવસ્થા તો હોવી જોઈએ. પોલીસ બી હોવી જોઈએ, કોર્ટ બી હોવી જોઈએ, સજાની જોગવાઈ બી હોવી જોઈએ. આ રીતનો નિબંધ પૂછાતો હોય છે તમારા અમૂર્ત વિષયના લગતા, અને અમૂર્ત વિષય કહેવાય. હા, એના વિશે તમારે અલગ અલગ એનાલિસિસ કરીને લખવાનું હોય. નિબંધમાં કેવું હોય કે તમારે અલગ અલગ રીતે તમે શરૂઆત કરી શકો. કોઈ વાર્તાથી બી શરૂઆત કરી શકો, હા, કોઈ એવા કોઈ ઘટનાથી બી શરૂઆત કરી શકો. આ નિબંધ પૂછાયો તો ત્યારે મેં જે શરૂઆત કરી હતી એ તમને જણાવું. અચાનક જ મને યાદ આવ્યું કે આ રીતે શરૂઆત કરું, અને સારી શરૂઆત થઈ હતી. તો રામાયણનો એક પ્રસંગ હતો. રામાયણની અંદર એક પ્રસંગ આવે છે, વશિષ્ઠ, બરાબર, રામના કુલ ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર રામના ગુરુ, અને રામના કુલ ગુરુ વશિષ્ઠ. વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે એક ઝઘડો ચાલતો હોય છે. બરાબર. એ પ્રસંગથી શરૂઆત કરી. એ ઝઘડાની અંદર એવું હોય છે, એક વખત વિશ્વામિત્ર વશિષ્ઠના ત્યાં ગયા હોય છે કોઈક કામે, બરાબર, અને પોતાના બધા સેનાને, પોતાના લોકોને લઈને 50, 60, 100 લોકોને લઈને વશિષ્ઠના ત્યાં ગયા હોય છે. આખો દિવસ બપોરના ટાઈમે ગયા હોય છે, આખો દિવસ ત્યાં બેસે છે, બધી ચર્ચા વિચારણા કરે છે, શું કરવું જોઈએ આગળની બધી વાતો કરતા હોય છે. અને સાંજનો ટાઈમ થઈ જાય છે. અને સાંજનો ટાઈમ થઈ જાય છે એટલે વિશ્વામિત્ર વશિષ્ઠના ત્યાં ગયા હોય છે. પણ વશિષ્ઠ એવું કહે છે કે હવે ટાઈમ થઈ જ ગયો છે તો તમારે જમીન જજો, એમ જમીન જ જવાનું છે તમારે. વિશ્વામિત્ર એવું કહે છે કે હું એકલો નથી, પણ મારી સાથે મારા 50-100 વ્યક્તિઓ છે, એમ કારણ કે બધાની વ્યવસ્થા થઈ ગઈ છે, એમ બધાને જમીન જ જવાનું છે. તો વિશ્વામિત્ર એવું કહે છે કે આવું કઈ રીતે, એમ તમે તો અહીંયાથી ઊભા જ નથી થયા, આપણે સતત આપણે વાતો જ કરીએ છીએ, તમે કોઈનો ઓર્ડર નથી કર્યો, તમે કોઈને કીધું નથી કે આ વ્યવસ્થા કરવાની છે, છતાં બી કેમ આ બધી વ્યવસ્થા થઈ ગઈ, એમ તાકે મેં એવો સમાજ નિર્માણ કર્યો છે. આજુબાજુ મારા જે લોકો રહેવાના છે એ લોકો દરેક પોતાનું કાર્ય પોતાની ફરજ સમજીને કરી લે છે, એમ. હા, એમને જોયું કે આ લોકો આવેલા છો તમે મહેમાન તરીકે, ટાઈમ થઈ ગયો છે તો જમાડવા જોઈએ, તો જમવાની વ્યવસ્થા કરી દીધી હશે, એ મને વિશ્વાસ છે કે, એટલે હું કહું છું તમને, એમ. વિશ્વામિત્ર કહે છે કે આવું ના હોવું જોઈએ, એમ. હવે મારે તો કે કોઈ આવ્યા હોય તો મારે તો આખો ઓર્ડર કરવો પડે, બધાને કહેવું પડે, અને ના કરી તો તમને આટલી સજા થશે, બધી જોગવાઈ કરવી પડે તો જ કામ થાય, નહીં તો કામ ના થાય. આ રીતે પોતાની ફરજ સમજીને તો કોઈ કશું કામ ના કરે, એમ. તો વશિષ્ઠ કે ના, કે મેં તો આવું સમાજનું નિર્માણ કર્યું છે, મારો ઉદ્દેશ્ય તો આખા વિશ્વમાં આવો સમાજ નિર્માણ કરવાનું છે કે જ્યાંથી કોઈને કશો નિયમ જ ના બનાવવો જોઈએ, કોઈ નિયમ જ ના હોવો જોઈએ, દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજીને કામ કરી લે. તો વિશ્વામિત્ર ના પાડે છે આવું ના હોવું જોઈએ, નિયમ તો હોવો જ જોઈએ, નિયમ વગર ના ચાલે. બંને વચ્ચે પછી ઝઘડો થાય છે, બરાબર. પછી છેલ્લે પછી વિશ્વામિત્ર જીતી છે અને વશિષ્ઠ સમજી જાય છે, એમ કે વાત સાચી છે, એમ કે લક્ષ્ય છે એ એવા સમાજનું હોવું જોઈએ કે જેમાં કોઈ ગુનો ના થાય, પણ ગુનો થાય તેને રોકવા માટેની વ્યવસ્થા બી હોવી જોઈએ. એટલે આ રીતે 1.5 પેજ જેટલું લખીને પછી ત્યાંથી નિબંધની શરૂઆત કરી. એટલે આ રીતે તમારે અલગ અલગ વાંચન હોય, તમે એ વાંચનનો તમને અલગ અલગ જગ્યાએ યુઝ તમને તમારી પ્રિપરેશનમાં થતો હોય. ભલે અત્યારથી જે તમારે ટેક્સ્ટ બુકનું વાંચન છે ને સિવાય બી બીજું બધું વાંચન થોડું રાખવાનું છે, બરાબર, શોખ માટે બી.
અલગ અલગ કોઈ નવલકથા વાંચો અથવા તો પેપરના આર્ટિકલ વાંચો, કંઈકનું કંઈક વાંચતું રહેવાનું અભ્યાસક્રમ સિવાયની વસ્તુઓ બી. ઓકે, મારા પાસ થવા માટેના 2 જ વિષયોના કારણે વધારે માર્ક્સ આવતા હતા. એક ગુજરાતી લેંગ્વેજ, બરાબર, અને બીજું એસે. એ બેમાં અને બીજું જીએસની અંદર એટલા બધા માર્ક્સ નહોતા આવતા. બધા જો કે જીએસમાં કેવું હોય, તમારે 60 માર્ક્સ આવ્યા હોય, 60-62, પણ હાઈએસ્ટ માર્ક્સ કહો તો 75 હોય, એટલે એમાં ગેપ એટલી બધી નથી હોતી. પણ જે લેંગ્વેજના પેપર હોય અને જે એસીના પેપર હોય એમાં ગેપ વધારે હોય, બરાબર. એસીના પેપરમાં 90 માર્ક્સ બી મળેલા હોય હાઈએસ્ટ, અને 35 માર્ક્સ બી હોય 150માંથી. એટલે આમાં ગેપ વધારે હોય છે લેંગ્વેજ અને એસીના. એટલે એ વિષય ઉપર બી આપણે થોડું ફોકસ અત્યારથી રાખવું જોઈએ. એના માટે એક્સ્ટ્રા વાંચન જરૂરી છે. ચલો તો આગળ વધીએ. હવે સૂર્ય ઉપર જઈએ, બરાબર. મંગળ ઉપર જઈને આવ્યા, બરાબર. ચંદ્ર ઉપર હવા ખાઈને આવ્યા થોડી. હવે સૂર્ય ઉપર જઈએ, ગરમી ખાવા માટે શિયાળામાં. તો જો હવે જે પેલા એટલા તમારા માટે મહત્વના હોય નથી, ચંદ્રયાન 3ની, બરાબર. મંગળ મિશન એ જૂનું થયું થોડું, પણ આ સૌથી મહત્વનું છે સૂર્ય મિશન, કારણ કે હાલમાં જ આદિત્ય L1 મિશન આપણે લોન્ચ કરેલું છે. એટલા માટે સૂર્યની જે માહિતી છે એ મહત્વની છે આ ટોપિકની. તો બધા જે વસ્તુઓ જોઈ એ સેમ ક્વેશ્ચન પહેલાં તો, વાય ટુ સ્ટડી સન. સૂર્યનો શા માટે અભ્યાસ કરવો જોઈએ? ઓકે, તો આપણે નાનપણથી વાંચતા આવેલા છીએ કે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવન શક્ય નથી. બસ સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે. તો આપણે જે આ હારકડી છે, આ હારકડીની શરૂઆત ક્યાંથી થાય છે? વનસ્પતિથી. વનસ્પતિ પહેલાં આવશે, વનસ્પતિના કોઈ નાનું પ્રાણી ખાશે, એ નાના પ્રાણી બીજું કોઈ મોટું પ્રાણી ખાશે, અને એ રીતે આખી જીવસૃષ્ટિ ચાલશે. પણ જો વનસ્પતિ જ ના હોય, તો કોઈ નાનું પ્રાણી ના હોય તો મોટું પ્રાણીનો તો સવાલ જ પેદા થતો નથી. અને વનસ્પતિ ના હોય તો ઓક્સિજન બી ના હોય, ઓક્સિજન બી ઓછું હોય, કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ એબ્ઝોર્બ કરે છે, અને શું આપણે ઉચ્છ્વાસમાં આપણને ઓક્સિજન આપે છે. પણ વનસ્પતિ પોતાનું જીવન શાના આધારે ટકાવી રાખે છે? તો સૂર્યના આધારે. વનસ્પતિ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું કરવામાં આવે છે? ઓક્સિજનનો યુઝ કરવામાં આવે, કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરવામાં આવે, અને પ્રકાશનો યુઝ કરવામાં આવે, અને પાણીનો યુઝ કરવામાં આવે, અને પછી શું બનાવવામાં આવે? એને જે ખોરાક હોય એ બનાવવામાં આવે, ઓક્સિજન રિલીઝ કરવામાં આવે. ટૂંકમાં એને પોતાનું જીવન ચક્ર એ રીતે ચાલતું હોય છે. એટલે વનસ્પતિના ઉદ્ભવ માટે શું જરૂરી છે? સૂર્ય જરૂરી છે. એટલે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ ટકી રહી છે એનું પ્રાથમિક કારણ હોય તો કોણ શું છે? સૂર્ય છે. એટલા માટે સૂર્યનો અભ્યાસ તો આપણા માટે મસ્ટ થઈ જાય. ઓકે, લાઈફ ઓન અર્થ, એના માટે અભ્યાસ કરવો સૂર્યનો જરૂરી છે. બરાબર. પછી બીજું છે હેવ અ ડેફિનાઇટ એજ 5 બિલિયન યર્સ. બરાબર. હવે આ મોટો વસ્તુ કહેવા માગે છે કે દરેક વસ્તુનો નાશ થતો હોય છે. સૂર્ય બી એક તારો છે, એનો બી નાશ થશે, બરાબર. અત્યારે એ પોતાની પુખ્ત અવસ્થામાં છે, પછી વૃદ્ધ બનશે અને પછી એનો નાશ થઈ જશે. એમ તો નાશ થઈ જશે તો આપણે ક્યાં જશું? એમ તો સૂર્ય નાશતા પહેલાં આપણે ક્યાંક પહોંચી જઈએ એમ, અથવા તો એનો ચોક્કસ અભ્યાસ કરીએ કે ક્યાં સુધી નાશ થશે, તો આપણે આપણું એ પ્રમાણે પ્લાનિંગ કરી શકીએ એના માટે. બરાબર. આ તો પણ બહુ હજુ ઘણી વાર છે, 5 બિલિયન યર્સ અગો. પણ ઇટ્સ મેગ્નેટિક ફિલ્ડ પ્રોટેક્ટ અસ ફ્રોમ કોસ્મિક રેસ. બરાબર. કોસ્મિક રેસથી સૂર્યની મેગ્નેટિક ફિલ્ડ આપણને રક્ષણ આપે છે. હવે એ શું છે સમજાવું તમને. જો આપણો આ સૂર્ય છે, આપણી આ અર્થ છે. મેં આમને તમને સમજાવ્યું અર્થની આજુબાજુ શું છે? અર્થનું મેગ્નેટિક ફિલ્ડ. એ અર્થનું મેગ્નેટિક ફિલ્ડ આપણને શાનાથી રક્ષણ કરે છે? તો સૂર્યની સૌર જાળાઓ અથવા તો સૂર્યના જે વિકિરણો, ખરાબ વિકિરણો હોય એનાથી આપણને આપણી જે પૃથ્વીની મેગ્નેટિક ફિલ્ડ છે આપણને રક્ષણ કરે છે. એટલે શું થાય છે એનાથી
કે સૂર્યના જે ખરાબ કિરણો છે એ પૃથ્વીની અંદર સપાટીમાં નહીં પ્રવેશી શકે, અહીંયાથી પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ અથડાઈને આમ બહાર નીકળી જશે. એટલે આપણને સૂર્યની ગરમીનો કે એના પ્રભાવનો એટલો ખરાબ અસર નહીં થઈ શકે. ઓકે, એટલે સૂર્યથી આપણને કોણ બચાવે છે? આપણું અર્થનું મેગ્નેટિક ફિલ્ડ. સેમ એ રીતે સૂર્યનું બી પોતાનું મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, એ સૂર્યનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં સુધી ફેલાયેલું છે? તો સૂર્યની આખું જે સૌર મંડળ કહેવાય ત્યાં સુધી ફેલાયેલું છે, કે પ્લુટોના ગ્રહની કક્ષાની બહાર સુધી ફેલાયેલું છે, દૂર દૂર સુધી ફેલાયેલું છે સૂર્યનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, છેક લાસ્ટમાં પ્લુટો હશે, પ્લુટોથી બી બહાર ફેલાયેલું છે. હવે જે સૂર્યનું મેગ્નેટિક ફિલ્ડ છે એ આખા સૌર મંડળનું રક્ષણ કરે છે. શાનાથી રક્ષણ કરે છે? તો આખા બ્રહ્માંડની અંદર સૂર્ય સિવાય બીજી ઘણી બધી ગેલેક્સીઓ છે, ત્યાંથી બી અલગ અલગ કોસ્મિક રેઝ આવતા હોય છે. એ કોસ્મિક રેઝ છે એ સૂર્યના સૌરમંડળ એના મેગ્નેટિક ફિલ્ડનો અથડાઈને બહાર નીકળી જાય. એટલે કોસ્મિક રેઝ સૌરમંડળમાં પ્રવેશી નથી શકતા, એટલે કે આપણી પૃથ્વી ઉપર બી આવી શકતા નથી. એટલે સૂર્યનું જે મેગ્નેટિક ફિલ્ડ છે આપણને બચાવે છે. એમ તે મેગ્નેટિક ફિલ્ડનો અભ્યાસ કરવો જોઈએ. એમ એના માટે આપણે સૂર્ય આપણા માટે જરૂરી છે. ઇટ્સ મેગ્નેટિક ફિલ્ડ પ્રોટેક્ટ અસ ફ્રોમ કોસ્મિક રેઝ. પછી જો સોલર ફ્લેર્સ એન્ડ કોરોનલ માસ ઇજેક્શન, સૌર જાડાઓ અને કોરોનલ માસ ઇજેક્શનના અભ્યાસ માટે. એ શું છે એ તો સમજાવું. બરાબર, જો મેં તમને સમજાવ્યું ને, આપણું આ સૂર્ય છે, આ આપણી પૃથ્વી છે, પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ સૂર્યની આ જે કિરણો છે એનાથી આપણને રક્ષણ કરે છે, અંદર પ્રવેશવા દેતા નથી. જો આ છે, આ સૂર્યના સૌર જ્વાળાઓ છે. બરાબર, નાસાના મિશને લીધેલો આ ફોટોગ્રાફ છે. સૂર્ય ઉપરથી અમુક ટાઈમે સૌર જ્વાળાઓ બહાર નીકળતી હોય છે, એ સ્ટ્રોંગ હોય છે. જો પૃથ્વી ઉપર આવી જાય તો પૃથ્વીના આખા વાતાવરણ ડિસ્ટર્બ કરી દે. બરાબર, એનો જે રેડિયો સિગ્નલ બધાને ડિસ્ટર્બ કરી દે, એ સૌર જ્વાળાઓ કહેવાય. એનાથી આપણને એનો અભ્યાસ કરવો જરૂરી છે કે ક્યારે સૌર જ્વાળાઓ આવશે, શું થશે. આપણને પાસે પ્રોપર ડેટા હોય તો આપણે પોતાના પૃથ્વીના નેટવર્કિંગને રક્ષણ કરી શકીએ. હવે સૌર જ્વાળાઓથી બી સ્ટ્રોંગ વસ્તુ છે એને કહેવાય છે કોરોનલ માસ ઇજેક્શન. એ શું છે? તો સૂર્ય ઉપરથી આખો જે રીતે ગ્રહ હોય નાનો, એના પહાડો જેટલા વસ્તુઓ બહાર ફેંકાતી હોય છે, એને કોરોનલ માસ ઇજેક્શન કહેવાય. એ જો પૃથ્વી ઉપર આવી જાય તો પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ બી એને રોકી ના શકે. બરાબર, એ બી અંદર આવી જાય. સૌર જાળાઓથી આપણને બચાવે છે આપણું મેગ્નેટિક ફિલ્ડ, પણ જો સ્ટ્રોંગ કોરોનલ માસ ઇજેક્શન આવે તો એ પૃથ્વી સુધી આવી શકે છે. બરાબર, એ બધાનો અભ્યાસ કરવા માટે સૂર્યનો અભ્યાસ કરવો જરૂરી છે. ઓકે, ખ્યાલ આવે? જો હવે છે ઇન્ટરસ્ટેલર સ્પેસ. ઇન્ટરસ્ટેલર સ્પેસ એટલે શું? બરાબર, તો જો સાયન્ટિસ્ટ ડિફાઇન ધ બિગિનિંગ ઓફ ધ ઇન્ટરસ્ટેલર સ્પેસ એઝ ધ પ્લેસ વેર સન્સ કોન્સ્ટન્ટ ફ્લો ઓફ મટીરિયલ મેગ્નેટિક ફિલ્ડ સ્ટોપ અફેક્ટિંગ ઇટ્સ સરાઉન્ડિંગ. This place is called the heliopause. It marks the end of the region created by our sun that is called heliosphere. એટલે ટૂંકમાં શું કહેવામાં કે સૂર્ય જેટલા વિસ્તારને પ્રભાવિત કરતો હોય, બરાબર, એટલા વિસ્તારને શું કહેવામાં આવે છે? હેલિયોસ્ફિયર કહેવામાં આવે છે. મેં વાત કરી સૂર્યનું મેગ્નેટિક ફિલ્ડ પ્લુટોથી બી 12 સુધી હોય, તો આટલા જે એરિયા હોય 12 સુધીના આખા જેના ઉપર સૌર જ્વાળાઓ સૂર્ય પ્રભાવિત કરતો હોય, બરાબર, એ એરિયાને હેલિયોસ્ફિયર કહેવાય. અને એના બહારના એરિયાને જે વચ્ચેનો બોર્ડર હોય એને ઇન્ટરસ્ટેલર સ્પેસ કહેવાય. હા, ત્યાંથી આગળ પછી એની અસર ના થાય સૂર્યની. ઓકે, હેલિયોસ્ફિયર સૂર્યની અંદરનો એરિયા. ઓકે, આ રીતે છે. જોવામાં તમને પ્રોપર જોવા મળશે. સૂર્ય છે, સૂર્ય આટલા સુધી અસર કરે છે. આખું આપણું આ હેલિયોસ્ફિયર કહેવાય. સોલર વાઇન્ડ એટલે સૌર પવનો. હા, એ મેં વાત કરીએ જ. સૂર્ય ઉપરથી અલગ અલગ જે પવનો ઉડતા હોય સૌર પવનો કહેવાય. એ ખાલી સાદા પવનો જેવા ના હોય, એના જોડે ચાર્જ પાર્ટિકલ હોય. બરાબર, એનો અભ્યાસ કરવો જરૂરી છે. શા માટે જરૂરી છે? પૃથ્વી તો આપણને બચાવશે, પણ આપણે પૃથ્વી ઉપરથી મંગળ ઉપર કોઈ મિશન મોકલતા હોય, એ તો પૃથ્વીની કક્ષાથી બહાર જ ગયેલું છે ને, અને ત્યાં ઝાટકો આવી જાય સોલર વાઇન્ડનો, તો આખા આપણા અવકાશયાનના કૂચરા ઉડી જાય. હા, અવકાશયાનમાં કોઈ માણસ ના હોય, પણ સમાનવ મિશન કે તમે મોકલતા હોય કોઈ જગ્યાએ, ચંદ્ર ઉપર અથવા તો દૂર કોઈ જગ્યાએ, અને એ સમયે સોલર વાઇન્ડ આવી જાય તો
આખું મોટી દુર્ઘટના બની શકે છે. હા, તો એ બધાનો અભ્યાસ કરવા માટે સૂર્યનો અભ્યાસ કરવો જરૂરી છે કે ક્યારે સોલર વાઇન્ડ આવશે, કઈ બાજુ ત્યાંની ગતિ કેટલી છે, શું છે. જે રીતે આપણે અત્યારે વસ્તુ વિકસાવી લીધેલી છે કે ક્યારે પૂર આવશે, બરાબર, વાવાઝોડું ક્યારે આવશે, કેટલી ગતિ છે, કયા એરિયાને અસર કરશે, એ બધું આપણે ભવિષ્યમાં વિકસાવી શકશું. સૂર્ય ક્યારે અવકાશમાં કઈ કઈ જગ્યાએ ક્યારે અસર કરશે, એના માટે આ બધા મિશનો જરૂરી છે. સૂર્યના પર જે સ્પોટ્સ જોવા મળે એ સનસ્પોટ્સ કહેવામાં આવે છે. એનું ટેમ્પરેચર વધારે હોય છે. સોલર ફ્લેર એટલે સૌર જ્વાળાઓ મેગ્નેટિક ફિલ્ડના કારણે. આ રીતે મેં તમને સમજાવીએ. ઓકે, કોરોનલ માસ ઇજેક્શન, બરાબર, એનાથી સૌર જ્વાળાઓથી બી સ્ટ્રોંગ શું કોરોનલ માસ ઇજેક્શન. એમાં સૂર્યનો અમુક પાર્ટ્સ જ છૂટો પડે અને પછી આવું બ્રહ્માંડની અંદર ગતિ કરે આ રીતે. વચ્ચે કોઈ વસ્તુ આવે તેને ડિસ્ટ્રોય કરતો જાય, એને કોરોનલ માસ ઇજેક્શન કહેવાય. પ્લાઝમાનું બનેલું હોય છે. ઓકે, સૌરનો ઝટકો વાગી જાય પૃથ્વી ઉપર તો શું થાય, તો પૃથ્વીનું જે રેડિયો સિગ્નલો છે, ઇલેક્ટ્રિક ગ્રીડ, એ બધાને અસર થઈ શકે છે. રેડિયો કમ્યુનિકેશન ખોરવાઈ જાય, સેટેલાઇટ ખોરવાઈ જાય. સેટેલાઇટ આપણને જે સિગ્નલ પહોંચાડે છે, વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ આવી જાય બીજું કોઈ, તો ડિસ્ટર્બન્સ થઈ જાય સિગ્નલમાં, ડિસ્ટ્રોય થઈ શકે છે. હવે એના માટે આપણે કયું મોકલ્યું છે મિશન આદિત્ય L1, એ પહેલાં તમને સમજાવી દેવો. આટલા સુધી તો ખાલી બેઝિક માહિતી જ હતી. સૂર્યનો શા માટે અભ્યાસ કરવો જોઈએ, સૂર્યમાં શું શું અભ્યાસ કરવો જોઈએ, આપણું જે મિશન છે એના વિશે જોઈએ. પહેલાં આ જે આદિત્ય L1 મિશન શું છે, એક પ્રકારનું ટેલિસ્કોપ છે. શું છે? ટેલિસ્કોપ. ટેલિસ્કોપનું કામ શું? ફોટા પાડવાનો અભ્યાસ કરવો. હા, તો એક પ્રકારનું આ ટેલિસ્કોપ છે. એ પણ એનું મુખ્ય કામ શું છે? સૂર્યનો અભ્યાસ કરવો. સૂર્યના ફોટા પાડશે અને સૂર્યનો અભ્યાસ કરશે. અને આ ઓર્બિટર પ્રકારનું મિશન બી નથી. ઓર્બિટર મિશન તો શું હોય? આજુબાજુ કક્ષામાં ગતિ કરતું હોય. જ્યારે આ કક્ષામાં ગતિ નથી કરવાનું, એક જગ્યાએ સ્થિર થઈને ઊભું રહેવાનું છે અને સૂર્યના શાંતિથી ફોટા પાડવાના છે અને આપણને પૃથ્વી ઉપર મોકલવાના છે. એટલે આ કયા પ્રકારનું મિશન ગણાય? તો એક પ્રકારનું ટેલિસ્કોપ જ ગણી શકાય. પહેલાં તો હવે લાગ્રાન્જિયન પોઈન્ટ 1 ઉપર મૂકવાનું છે. આદિત્ય L1 મિશન છે આ. આદિત્ય મિશન L1 પોઈન્ટ ઉપર મૂકવાનું છે. બરાબર, તો L1 L2 એ શું છે? તો લાગ્રાન્જિયન પોઈન્ટ છે. લાગ્રાન્જિયન પોઈન્ટ એટલે શું? હા, તો ન્યૂટન એમ કહી ગયા કે બ્રહ્માંડની અંદર કોઈ પણ વજન ધરાવતો પદાર્થ હોય એ બીજા પદાર્થ ઉપર આકર્ષણ કરે છે. કોઈ પણ વજન ધરાવતો પદાર્થ બ્રહ્માંડના કોઈ પણ બીજા વજન ધરાવતા પદાર્થ ઉપર આકર્ષણ કરે છે. એટલે આપણા દ્વારા આપણે વજન ધરાવતા હોય છે, આ ટેબલ બી વજનવાળું છે, તો આપણે ટેબલને આકર્ષતા હોય, પણ એ આકર્ષણનું પ્રમાણ એટલું ઓછું હોય કે જેથી ટેબલ કૂદીને આપણા ઉપર ના પડે કે આપણા ટેબલ ઉપર ના પડીએ. તો આ શું કહેવા માંગે છે? વજન ધરાવતા પદાર્થનું અસર ક્યારે થશે? જ્યારે મોટા પદાર્થો હશે ત્યારે વધુ ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો આ એ મંગળ ઉપર જઈને આયા હાલ એટલે ઓકે. જો હવે અહીંયા ધ્યાન આપો, બીજા ડિસ્ટર્બ ના થાવ, વાંધો નહીં, એવું કોઈ ચિંતા નહીં કરવાની, બરાબર, ઊંઘ આવી શકે. એક બહુ જે ખુશ સૌથી સુખી વ્યક્તિ કહેવાય કે જે ગમે તે જગ્યાએ ઊંઘી શકે. જરા સારી વસ્તુ કહેવાય. ઊંઘ આવવામાં ના આવે તો કેટલો તકલીફ થાય છે એમ. હા, જીવનનું સૌથી સારામાં સારું સુખ કયું? તો શાંતિથી ઊંઘવું. ના, એનાથી મોટું બીજું કોઈ સુખ નહીં. તો ચલો આપણે સમજીએ લાગ્રાન્જિયન પોઈન્ટ. જો હવે અહીંયા ધ્યાન આપો બધા, બરાબર, પ્લીઝ. જો સમજવાનું છે એટલા માટે, નહીંતર આપણને તકલીફ પડશે. જો તો આ સૂર્ય છે, આપણી આ પૃથ્વી છે, બરાબર, બંને એકબીજા ઉપર આકર્ષણ લગાવતા હશે, ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, હવે કોઈ પદાર્થ છે એ જો પૃથ્વીથી નજીક છે તેના ઉપર પૃથ્વીનું બી ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે અને સૂર્યનું બી લાગતું હશે.
અને જો પૃથ્વીથી નજીક છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગતું હશે એટલે આપણે પૃથ્વીની ઉપર જ પડી જશે. એટલે આપણે અહીંયાથી દડો ફેંકીએ તેના પર સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ બી લાગે પણ પૃથ્વી ઉપર પડી જાય છે. સૂર્ય ઉપર કેમ નથી પડી જતો દડો? તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે પૃથ્વી કરતાં. ઓકે, પણ પૃથ્વી જેમ જેમ દૂર જઈએ અને એક સૂર્યની નજીક જતા રહીશું અહીંયા, તો પછી એના પર સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં વધારે લાગશે. તે પછી સૂર્ય ઉપર જતું રહેશે જે બી વસ્તુ હશે, પૃથ્વી ઉપર નહીં આવે. અને જો પૃથ્વીથી નજીક હશે તો પૃથ્વી ઉપર પડી જશે. પણ બંને વચ્ચે એવું એક પોઈન્ટ હશે, બરાબર? એ પોઈન્ટ ઉપર સમાન ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. મતલબ કે આ બાજુથી 50 ન્યૂટનનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો સેમ 50 ન્યૂટનનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ઉપરથી લાગતું હોય તો આ જગ્યા ઉપર કેન્સલ આઉટ અસર થઈ જશે. એટલે આ જગ્યા ઉપર મૂકેલો જે પોઈન્ટ હશે એ સ્થિર રહેશે. હા, અને આ બાજુથી બી ધક્કો નહીં લાગે કે આ બાજુથી ધક્કો નહીં લાગે, બંને જગ્યાથી આમ સ્થિર થશે, બંને જગ્યાએ સમાન ધક્કો લાગશે. તો આ પ્રકારના પોઈન્ટને શું કહેવાય? લાગ્રાન્જિયન પોઈન્ટ કહેવાય. કે જે જગ્યાએ પૃથ્વી અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ સમાન લાગે છે અને એ જગ્યા ઉપર મૂકેલ પદાર્થ સ્થિર અવસ્થામાં રહી શકે છે, એ પોઈન્ટને શું કહેવાય? લાગ્રાન્જિયન પોઈન્ટ ગણાય. તો આવા કુલ 5 લાગ્રાન્જિયન પોઈન્ટ મળે છે પૃથ્વી અને સૂર્યની આસપાસ, બરાબર? એક કક્ષામાં 3 છે, L1, L2 અને L3, અને 2 L4 અને L5. આ બધા લાગ્રાન્જિયન પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ ઉપર પૃથ્વી અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ સમાન લાગતું હોય છે. ઓકે, ખ્યાલ આવે? એ પોઈન્ટ એ બદલાતા જ રહેવાના છે. એક જટા પોઈન્ટ ને પૃથ્વી ફરશે, બરાબર? તે પ્રમાણે સૂર્ય બી ફરવાનો જ છે, બરાબર? એ પોઈન્ટ બી ફરશે જ. પોઈન્ટ એટલે અહીંયા હશે, પૃથ્વી અહીંયા જતા રહેશે, આ ટેલિસ્કોપ આપણું અહીંયા જ રહી જશે એવું નહીં થાય. ઓકે, કારણ કે પૃથ્વી જશે ત્યાં ગુરુત્વાકર્ષણ બળને પોતાની સાથે જ લેતા જવાનું છે. એટલે અહીંયા આવશે પૃથ્વી તો પોઈન્ટ અહીંયા આવશે, L4 પોઈન્ટ પછી એ પ્રમાણે પોતાની દિશા બદલતું રહેશે. હા, આખું બ્રહ્માંડ એ પ્રમાણે ગતિ કરશે, પણ અલગ સેપરેટ એન્ડ ગતિ નહીં કરવી પડે. ઓકે, એટલે બધું આપણે કોમ્પ્લિકેશન કરવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખવાની જગ્યાએ સ્થિર રહી શકે છે. એવા કુલ કેટલા પોઈન્ટ છે? 5 પોઈન્ટ છે. હવે આપણે શાનો અભ્યાસ કરવો છે? સૂર્યનો અભ્યાસ કરવો છે. તો આપણું ટેલિસ્કોપ કઈ જગ્યાએ મૂકવું જોઈએ? L2 ઉપર સારું કે L1 ઉપર સારું? L1 ઉપર. શા માટે L1 ઉપર સારું? સીધી અસર થાય ને સીધા ફોટા આપણે લઈ શકીએ. જો અહીંયા મૂકીએ અને આપણે અહીંયા મૂકીને સૂર્યના ફોટા લેવા જઈએ તો શું થાય? પૃથ્વીના જ ફોટા મળે આપણને. ઓકે, એટલા માટે સૂર્યના જે મિશન હોય છે બધા કયા પોઈન્ટ ઉપર હશે? L1 પોઈન્ટ ઉપર છે. પછી બીજી વસ્તુ, L4 અને L5 ઉપર શા માટે નથી મૂકતા? તો L4 અને L5 પોઈન્ટ છે સ્ટેબલ નથી. સ્ટેબલ નથી મિનિંગ કે આના ઉપર તમે મૂક્યા પણ સેજ બી ડિસ્ટર્બન્સ થયું એ પોઈન્ટને, સેજ પવન લાગ્યું કે કોઈ ડિસ્ટર્બન્સ થયું તો પછી એ ફેંકાઈ જશે એ વસ્તુ, બરાબર? અવકાશમાં જતી રહેશે, સ્ટેબલ નથી. જ્યારે અહીંયા આ પોઈન્ટો છે L1 અને L2 પોઈન્ટો, આ બંને પોઈન્ટો સ્ટેબલ છે. એટલા માટે આ બંને પોઈન્ટનો આપણે મોસ્ટલી યુઝ કરતા હોય છે, બરાબર? અને સૂર્યના અભ્યાસ માટે મોસ્ટલી L1 પોઈન્ટનો યુઝ કરતા હોય છે. એટલા માટે આદિત્ય L1 મિશન છે L1 પોઈન્ટ ઉપર આપણે મૂકેલું છે. ઓકે, હવે L2 પોઈન્ટનો બી આપણે યુઝ કરીએ છીએ. L2 પોઈન્ટનો યુઝ ક્યારે કરીએ છીએ? કે આપણે સૂર્યનો અભ્યાસ નથી કરવો પણ સૂર્ય સિવાય બીજા બધા બ્રહ્માંડનો અભ્યાસ કરવો છે ટેલિસ્કોપ દ્વારા, બરાબર? તો જો સૂર્યનો અભ્યાસ ના કરો ને સૂર્ય સિવાય આખા બીજા બ્રહ્માંડનો અભ્યાસ કરવાનો આપણો ઉદ્દેશ્ય હોય તો એ ટેલિસ્કોપ કઈ જગ્યાએ પાર્ક કરવામાં આવે છે? તો L2 પોઈન્ટ ઉપર. એના ફાયદા થાય. શું ફાયદા થાય? તો અહીંયા મૂકશો તો સૂર્યનો પ્રકાશ સીધો આપણને નહીં મળે એ જગ્યાએ, એટલે ક્લિયર પિક્ચર બધું મળશે. જો અહીંયા મૂકશું આપણે ટેલિસ્કોપ અને પછી બ્રહ્માંડનો અભ્યાસ કરવા જાય તો સૂર્યનો પ્રકાશ જ આવશે, એ પ્રોપર આપણને માહિતી નહીં મળી શકે. અહીંયાથી શું થશે? પૃથ્વી પછીના જે બધા ગ્રહો હશે એ બધાનો આપણને પ્રોપર ઇન્ફોર્મેશન મળી શકશે. કારણ કે આ ટેલિસ્કોપ છે, ટેલિસ્કોપમાં એવું જરૂર નથી કે તમારે લાઇટ રેઝનો યુઝ કરવો, દ્રશ્ય કિરણોનો આપણે યુઝ નથી કરતા હોતા, એટલે જરૂર નથી કે સૂર્યનો પ્રકાશ હોય તો જ આપણને માહિતી મળી શકે. આ ટેલિસ્કોપ કયા રેઝનો યુઝ કરતો હોય છે? મોટાભાગે ઇન્ફ્રારેડ છે, અલ્ટ્રાવાયોલેટ રેઝ છે, એ બધાનો યુઝ કરતો હોય છે. એટલે જરૂરી નથી કે સૂર્યનો પ્રકાશ મળે તો જ આપણને માહિતી મળે, બરાબર? એટલા માટે આ પોઈન્ટ ઉપર રાખવામાં આવે જેથી સૂર્યના લાઇટના કિરણોના કારણે ડિસ્ટર્બન્સ ના થાય. તેવો કયું ટેલિસ્કોપ છે જે L2 પોઈન્ટ ઉપર મૂકેલું છે? તો જેમ્સ વેબ ટેલિસ્કોપ. હાલમાં જે અમેરિકાનું જે સૌથી મહત્વનું ટેલિસ્કોપ છે જેમ્સ વેબ ટેલિસ્કોપ, એ કયા પોઈન્ટ ઉપર મુકાયેલું છે? તો L2 પોઈન્ટ ઉપર મુકાયેલું છે. કારણ કે એનો મેઇન ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ કરવાનો નથી, બ્રહ્માંડનો અભ્યાસ કરવાનો છે. અને આપણું જે આદિત્ય L1 મિશન છે એનો ઉદ્દેશ્ય શું છે? નામ જ આદિત્ય છે, સૂર્યનો અભ્યાસ કરવાનો. એટલા માટે કઈ જગ્યાએ મૂક્યું આપણે એને? L1 પોઈન્ટ ઉપર મૂક્યું. આવડી ગયું?
ઓકે, લાગ્રેન્જિયન પોઈન્ટ L1 ઉપર મૂકવામાં આવે છે. બે જેવા દેશો છે બરાબર, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી, કે જેમને સક્સેસફુલી L1 પોઈન્ટ ઉપર મિશન પાર કરેલા છે. આદિત્ય સૂર્યના અભ્યાસ માટેના જે ટેલિસ્કોપ છે આ રીતના પોઈન્ટ જો સૂર્ય અને ચંદ્ર વચ્ચે બી મળે છે, પણ આપણા માટે મહત્વના નથી. એટલે આખી અણમીની છે કોઈ પણ દર ધરાવતા પદાર્થો વચ્ચે આ રીતે 5 પોઈન્ટો મળે છે આપણને ફિઝિક્સ મુજબ. સૂર્યના અભ્યાસ કરવા માટે અને આઉટર કોરોનાનો અભ્યાસ કરવા માટે, કોરોનલ માસ ઇજેક્શન, સૂર્યનો બધા અભ્યાસ કરવા માટે આપણે જોયેલું છે. આ સૂર્ય વિશે આપણે માહિતી છે, આપણે 6થા ધોરણના જીઓગ્રાફીની અંદર બી આ ડાયાગ્રામ છે જ. ઓકે, કોરોના સૌથી બહારનું જે આવરણ હોય સૂર્યનું બરાબર, જે જ્વાળાઓ વાળું એને કોરોના કહેવામાં આવે છે. કોરોના પછી તરત જે બ્લુ કલરનું છે ને ક્રોમોસ્ફિયર કહેવામાં આવે છે, પછી ફોટોસ્ફિયર છે, પછી આ કન્વેન્શનલ ઝોન કહેવાય, રેડિયલ ઝોન, અંદર છે કોર કહેવામાં આવે છે. હા, એક વસ્તુ છે જો કોરની અંદર કેટલું ટેમ્પરેચર છે? 15 મિલિયન કેલ્વિન. 15 મિલિયન કેલ્વિન જેટલું ટેમ્પરેચર ક્યાં છે? સૂર્યના કેન્દ્રની અંદર બરાબર. અને જો આ શું છે? સ્વરૂપ જાડાઓ ટાઈપ છે, બહાર કોરોના કહેવાય. કોરોનાનું ટેમ્પરેચર બી છે ને આના જેટલું જ છે, 15 મિલિયન કેલ્વિનની આસપાસ જ ટેમ્પરેચર છે. એટલે સૂર્યના અંદર બી એટલું ટેમ્પરેચર છે અને સૂર્યની બહાર જ્વાળાઓ બી એટલી ટેમ્પરેચર છે બરાબર. પરંતુ જો સૂર્યના તરત જ નજીકની સપાટી કઈ છે? એક્ઝેક્ટ ક્રોમોસ્ફિયર ને ફોટોસ્ફિયર. પણ ફોટોસ્ફિયરનું ટેમ્પરેચર એકદમ ઘટી જાય છે, 6000 કેલ્વિન થઈ જાય છે. તો બી આ આદિત્ય L1 મિશનનો આ પણ એક ઉદ્દેશ્ય છે. કોરોનાનું ટેમ્પરેચર આટલું વધારે છે તો તરત જ સપાટીનું ટેમ્પરેચર શા માટે એટલું ઘટી જાય છે? આ બધા અભ્યાસ કરશે, ડેટા બધું મોકલાવશે, આપણને ખબર પડશે. આ સોહો મિશન છે, નાસાએ મોકલ્યું હતું. પાર્કર સોલર પ્રોબ સૂર્યનો અભ્યાસ કરવા માટે નાસાનું મિશન છે. ઓકે, રેડી? ખ્યાલ આવી જાય આદિત્ય L1 મિશનમાં આપણે અત્યારે આટલું યાદ રાખવાનું છે, કઈ જગ્યાએ છે, એનો ઉદ્દેશ્ય શું છે. ઓકે, પછી છે એસ્ટ્રોસેટ ઓબ્ઝર્વેટરી. એ શું છે? ઓબ્ઝર્વેટરી. ઓબ્ઝર્વેટરી એટલે કે ટેલિસ્કોપ. એ ભારતનું છે અને એનો ઉદ્દેશ્ય શું છે? અવકાશનો અભ્યાસ કરવા માટે. મેં તમને વાત કરી હતી કયા પ્રકારનું છે? મલ્ટી વેવલેન્થ છે બરાબર. એક કરતાં વધુ રેઝનો એ અભ્યાસ કરી શકે છે. કયા કયા? એક્સરે, ઓપ્ટિકલ એન્ડ યુવી. આ 3 અવકાશમાંથી અલગ અલગ રેઝ આવતા છે, બધાનો અભ્યાસ કરશે અને પછી આપણને એકચ્યુઅલ ફિગર બતાવશે કે આ પ્રકારની માહિતી છે. જ્યારે જેમ્સ વેબ ટેલિસ્કોપ છે ખાલી ઓનલી ઇન્ફ્રારેડનો યુઝ કરે છે. બંનેના અલગ અલગ ફાયદા ગેરફાયદા છે. જો અલગ અલગ તમને અલગ અલગ ચિત્ર જોવા મળે અલગ અલગ તમારા રેઝની અંદર. આ ઇન્ફ્રારેડની અંદર તમે સૂર્યનું પિક્ચર લો તો આ પ્રકારનું જોવા મળે, આગનો ગોળો જોવા મળે. ઓપ્ટિકલમાં જુઓ તો એવું લાગે કે આ તો શાંત છે એકદમ. હે, અલ્ટ્રાવાયોલેટમાં આ પ્રકારના વાયોલેટ કરંટને જોવા મળે, એક્સરેમાં કંઈક અલગ જોવા મળે. એટલે ચોક્કસ ના કહી શકાય કે સૂર્યનો કલર આ છે. કયા તમે રેઝની અંદર જુઓ છો એના ઉપર ડિપેન્ડ છે. ઓકે, આ બધું એટલું કામનું નથી આપણા માટે ન્યૂટન સ્ટારની. ઓકે, આટલા સુધી આપણું સૂર્યનો અભ્યાસ હતો. ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ? આ સ્પેસ આપણું મેઇન વસ્તુઓ હતી એ પૂરી આ બધી આપણા કામની નથી એટલી. જો હબલ સ્પેસ ટેલિસ્કોપ મેં તમને વાત કરી ને અત્યારે આપણા પાસે જે બી માહિતી છે સૂર્યની કે આખા બ્રહ્માંડની એ કયા ટેલિસ્કોપના કારણે છે? હબલ સ્પેસ ટેલિસ્કોપ. હાલમાં આને નિવૃત્ત કરવામાં આવ્યું છે. હાલમાં કયું છે? જેમ્સ વેબ ટેલિસ્કોપ. અને કયા પોઈન્ટ ઉપર છે? મેં વાત કરી ને L2 પોઈન્ટ ઉપર છે. L2 પોઈન્ટ ઉપર. શા માટે L2 પોઈન્ટ ઉપર એ બી સમજાવી તમને. એસ્ટ્રોસેટ, હબલ ને જેમ્સ. એસ્ટ્રોસેટમાં 3 વિકિરણ, પેલા જેમ્સ વેબમાં ઓનલી ઇન્ફ્રારેડ છે. બીજું આ કામનું નથી એટલું. આ બધું અત્યારે હાલમાં નથી કામનું. આ બધું નથી કામનું. આ નથી કામનું આપણા માટે. આ પૂરું આપણું જે સ્પેસ છે એ સ્પેસનું પોર્શન પૂરું અત્યારે. આ બધું નથી કામનું એટલું આપણા. રેડી? ખ્યાલ આવી ગયો સ્પેસમાં કમ્પ્લીટ? બોલો હવે કોઈ ક્વેશ્ચન? પણ વાંચવાનું રાખજો તમે. હા, એક વખત પીપીટી જોઈ લેજો, તમારે આખું ક્લિયર થઈ જશે સિલેબસ. તમે કોઈ પણ બુક ઉઠાવીને જશો સાયન્સ એન્ડ ટેકનોલોજી, એમાં જેટલી ડિટેલ્સ હશે એના કરતાં 10 ગણી વધારે ડિટેલ્સ આમાં હશે. અને બુક્સમાં કોઈ ડાયાગ્રામ એવા આપેલા નહીં હોય. જ્યારે તમે આ આખી પીપીટી છે એ કન્ટેન્ટ કરતાં ડાયાગ્રામની વસ્તુઓ વધારે છે એટલે તમે જોશો તો તમને યાદ રહી જશે.
આમાં તમારે પછી કરંટ અફેર્સ જ એક એડ કરવાનું થાય, જેથી જ્યારે તમે પરીક્ષા આપો એના છેલ્લા 6 મહિનાનું એટલે તમારું આ મેન્સની બી તૈયારી આમાંથી થઈ જાય. મેન્સમાં બી સાયન્સમાં ની બહાર કંઈ પૂછાતું નથી, એટલું વધારે વાંચવાની જરૂર નથી પડતી. બોલો હવે કોઈ ક્વેશ્ચન? હે હા, બુક તમારે જે બી વાંચ્યું હોય તમે વાંચી શકો સાયન્સ માટેની. અને પીએસઆઈનું જે ભરતી આવે તો ફોર્મ ભરજો બધા. હા હે આવવાની છે ને કંઈક રિક્રુટમેન્ટ રૂલ્સ બહાર પડ્યા છે પીએસઆઈના, કંઈક ઉંમર નથી થતી એમ કેમ?